કાર્બન કટલેટ વધારે હોય yield strength કેટલી હોય? તો એ ટેન્સાઇલ હોય કે yield strength હોય? યા કાંઈ નહીં, અલ્ટિમેટ સ્ટ્રેન્થ કેટલી હોય એની? એમાં જોઈને થોડું બોલવાનું હે. 430 કે 20. પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કેટલા ટકા કરતા વધારે હોય તો ડક્ટાઇલ કહેવાય, કેટલા કરતા ઓછો? 5%. મિલિએબિલિટી એટલે શું? તો થિન વાયરમાં કન્વર્ટ કરવાની પ્રોપર્ટીને શું કહેવાય? મિલિએબિલિટી નું એક્ઝામ્પલ? બસ ને એટલું જ હતું ને કે બીજું કઈ હતું? હાલો, અવાજ આવે છે? ચાલો હવે આપણે નેક્સ્ટ પ્રોપર્ટી ઉપર જઈએ. મટીરિયલની નેક્સ્ટ પ્રોપર્ટી કઈ આવે? તમારી હાર્ડનેસ. જોઈ લઈએ હાર્ડનેસ ઉપર. હાર્ડનેસ, હાર્ડનેસ એટલે શું હોય? કયો તો તમે જ કયો દો, તમને ખબર જ હોય. હાર્ડનેસ, હાર્ડ કહીએ ને આપણે, મટીરિયલ હાર્ડ હોય. શું હોય હાર્ડ? સ્ક્રેચ. સ્ક્રેચ પડે નહીં એ મટીરિયલને કેવું કહેવાય? હાર્ડનેસ કહેવાય. બરોબર છે. તો હાર્ડનેસ એટલે કે તમારું રેઝિસ્ટન્સ બતાવે. કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ બતાવે? સ્ક્રેચિસ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ. હવે સ્ક્રેચ કઈ રીતના પડે? ઘસો તો, બરાબર ને? વિયર ટીયર. હાલો તો એમ પૂછું, વિયર ટીયર કઈ રીતના થાય? ઘસો તો, એટલે એમ નહીં. હા, બે પાર્ટિકલ એકબીજા સાથે ઘસે તો બે પાર્ટિકલ કયા હોય? સેમ જ હોય કે અલગ અલગ હોઈ શકે? બંને હોઈ શકે. તો સેમ હોય તો ઘસારો થાય અને અલગ અલગ હોય ત્યારે ઘસારો થાય. બે માંથી વધારે કેમાં ઘસારો થાય? તો એના આધારે બે ટાઈપ આપણે જોઈએ છીએ. એક તમારો આવે એબ્રેઝન આવે અને બીજો કયો આવે? એટ્રેશન. જ્યારે બે ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચે શું થતો હોય? ઘસારો થતો હોય. કેવા? અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે ઘસારો થતો હોય. અલગ અલગ પાર્ટિકલ્સ એટલે પ્રોપર્ટી અલગ હોય. લોખંડ હોય, કોન્ક્રીટ હોય, કોન્ક્રીટ ની અંદર કપચી હોય કે બીજું XYZ મટીરિયલ. એટલે કે ઇન ધ સેન્સ કોઈ પણ બે અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે જ્યારે ઘસારો થાય અને ઘસારાને કોના તરીકે ઓળખવામાં આવે છે? એબ્રેઝન તરીકે ઓળખવામાં. જ્યારે કેવા પાર્ટિકલ્સ વચ્ચે બે સેમ પાર્ટિકલ્સ વચ્ચે ઘસારો થાય તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? એટ્રેશન તરીકે. તો આ ડેફિનેશન યાદ રાખવાની છે. એબ્રેઝન એટલે શું અને એટ્રેશન એટલે શું? એક્ઝામમાં તમને એમ પૂછી લે કે બે સેમ પાર્ટિકલ વચ્ચે જ્યારે વિયર એન્ડ ટીયર થાય, બરાબર, ઘસારો એટલે શું થાય? વિયર એન્ડ ટીયર થાય તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? અને જ્યારે બે અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે જ્યારે શું થાય? વિયર એન્ડ ટીયર થાય તો એને શું, કોના તરીકે ઓળખવામાં આવે છે? આ સેમ વસ્તુ બિલ્ડિંગ મટીરિયલ અને હાઈવે બંનેમાં આવે. ઓકે, તો અહીંયા યાદ રાખજો કોઈ પણ એક વસ્તુ. આપણે આવી રીતના યાદ રાખ્યું હતું ને, બે ટી આવે એટલે કેવા હોય? સેમ પાર્ટિકલ્સ વચ્ચે ઘસારો. એક યાદ રાખશો એટલે બીજું ઓટોમેટિકલી કેવું થઈ જાય? યાદ રહી જશે. ઓકે, તો પહેલું આમાંથી આપણે જોવાનું તો હું કે હાર્ડનેસ એટલે શું? રેઝિસ્ટન્સ આપે. કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ આપે? સ્ક્રેચિસ કયો, વિયર એન્ડ ટીયર કયો, ગુજરાતીમાં સાદી ભાષામાં કયો તો ઘસારો. હવે ઘસારો બે રીતના થાય, એટલે કે બે રીતના તમારો આવે. એક એબ્રેઝન આવે અને બીજું શું આવે? એટ્રેશન આવે. તો આની ડેફિનેશન યાદ રાખવાની છે. આ આપણે એક્ઝામમાં પૂછી શકે છે. એબ્રેઝન એટલે શું અને બીજું શું આવે? એટ્રેશન એટલે શું? તમે કોઈ પણ એક વસ્તુ યાદ રાખજો. બે વસ્તુ યાદ રાખવા જાઓ તો તેમાં તમને ભૂલ પડવાના ચાન્સીસ છે. એટલે મેં એવી રીતના યાદ રાખ્યું હતું.
તમે લોકો જ મને શીખવાડ્યું કે 2T આવે એટલે કેવું હોય, સેમ પાર્ટિકલ્સ વચ્ચે હોય. ઓકે, હવે આ હાર્ડનેસ માટે ને 3 અલગ અલગ ટેસ્ટ આવે. કોઈ પણ મટીરિયલની હાર્ડનેસ એટલે કે વિયર એન્ડ ટીયર સામે કેટલું રેઝિસ્ટન્સ આપે છે એ ચેક કરવા માટે આપણે ટોટલ 3 નંબર ઓફ ટેસ્ટ આવે. પહેલી ટેસ્ટ આવે લોસ એન્જલસ ટેસ્ટ, ડોરીઝ એબ્રેશન ટેસ્ટ અને ડેવેલ એટ્રેશન ટેસ્ટ. આવી 3 ટેસ્ટ આવે. અત્યારે ખાલી નામ યાદ રાખજો. તમારે બિલ્ડિંગ મટીરિયલમાં આ ટેસ્ટ ભણવાના આવશે અને પાછું હાઈવે માટેના ટેસ્ટ આવશે. બરાબર, અત્યારે ખાલી નામ. બીજું કે હાર્ડનેસ, આની ઉપરથી ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાઈ ગયું છે, એન્જિનિયરિંગ સર્વિસમાં ક્વેશ્ચન પ્રિલિમ્સમાં પૂછાઈ ગયો કે ભાઈ હાર્ડનેસ મેજર કરવા માટે આ ટેસ્ટ તો હોય. બરાબર, આ 3 ટેસ્ટ તો આપણે યાદ રાખવાની છે એમસીક્યુ માં. એમાં સૌથી વધુ જો યુઝ થતી હોય તો એ આપણે ઓન ફિલ્ડ ઉપર કેરીડ આઉટ થતી હોય હાર્ડનેસ ઓફ મટીરિયલ ચેક કરવા માટે, તો એ કઈ ટેસ્ટ થતી હોય? લોસ એન્જલસ એબ્રેશન ટેસ્ટ. બરાબર, આ તો આપણે ટેસ્ટ કન્ડક્ટ કરીએ. કોના માટે આ ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ? હાર્ડનેસ ચેક કરવા માટે. આની સિવાય બીજી વતન એક પદ્ધતિ છે કે જેની મદદથી આપણે મટીરિયલની હાર્ડનેસ છે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? મોહ સ્કેલ. મોહર નો આવે, શું આવે? મોહ સ્કેલ. મોહ સ્કેલ છે એ તમારો એક એવો સ્કેલ છે જેમાં કેવું આપેલું છે? હાર્ડનેસ ની રેન્જ આપેલી હોય. અને હાર્ડનેસ ની રેન્જ કેટલાથી કેટલાની આપેલી હોય? 1 થી 10 આપેલી હોય. કેટલાથી કેટલી આપેલી હોય? 1 થી 10. એક કોઈકને હાર્ડનેસ ની વેલ્યુ મોહ સ્કેલે કેટલી કીધી? 1 કીધી. એનો મીન્સ એની હાર્ડનેસ કેવી છે? ઓછી છે. કોઈની તમને મોહ સ્કેલ ની વેલ્યુ કેટલી આપેલી? 10 આપેલી. એનો મીન્સ એવો કે આ સૌથી કેવો છે? હાર્ડન મટીરિયલ છે. બરાબર, એટલા માટે આમાં તમને ડાયમંડ છે ને એની કેટલી આપેલી છે? 10. ડાયમંડ ઉપર ઘસજો તો નખ. બરોબર ને? પેલા સાહેબ ડાયમંડ તો હોવો જોઈએ ને. બરાબર, તો એની વેલ્યુ કેટલી આપેલી છે? 10. તો એક કોની આપેલી છે? કેમ મારી આમ જો બીએમ તો હાલી ગયું ને. કેટલા ના કરો? હાથ ઊંચો, હરખો ઊંચો કરો. નીચે નહીં મૂકતા, હરખો ઊંચો. કેટલી કોની એક વેલ્યુ કોની આવે? એક વેલ્યુ કોની આવે? બે જીપ્સમ ની હતી કીધી હતી, નથી કીધી? તો મારાથી ભૂલ થઈ ગઈ છે, સોરી. બસ, તો યાદ રાખજો એક વેલ્યુ કોની હોય? ટાલ્ક. ટાલ્ક પાવડર આવે, ટેલ્કમ પાવડર કહીએ ને આપણે. બરોબર, એની વેલ્યુ કેટલી હોય? 1. સૌથી કેવું હોય? ઈઝી હોય, તરત જ કેવું થઈ જાય? સ્ક્રેચ આઉટ થઈ જાય. એટલે તમને આમાંથી એમસીક્યુ કેટલા પૂછી ગયા કે હાર્ડનેસ માટેનો કયો સ્કેલ આવે? પહેલો એમસીક્યુ કયો કે સ્કેલ આવે? મોહ સ્કેલ. એ તમને કેટલાથી કેટલાની રેન્જ આપે? 0 થી નહીં, કેટલી? 1 થી 10. 1 છે એ તમને કેવી વેલ્યુ આપે? ઓછી હાર્ડનેસ વાળી. 10 છે એ વધારે. 10 કોની આપેલી છે? એક કોની આપેલી છે? ચાલો, એટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની. ફરીથી એકવાર ક્વિકલી કહી દઉં. હાર્ડનેસ. હાર્ડનેસ એટલે કોની સામે રેઝિસ્ટન્સ આપે? સ્ક્રેચીસ સામે રેઝિસ્ટન્સ આપે. બરાબર ને? ઓકે ના? સ્ક્રેચીસ સામે રેઝિસ્ટન્સ. સ્ક્રેચીસ સામે રેઝિસ્ટન્સ આપો એટલે કે વિયર એન્ડ ટીયર સામે રેઝિસ્ટન્સ આપો. વિયર એન્ડ ટીયર બે રીતના થાય. બે સેમ પાર્ટિકલ વચ્ચે વિયર એન્ડ ટીયર થાય અને બે અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે થાય. બે સેમ પાર્ટિકલ વચ્ચે થાય તો એટ્રેશન. બે અલગ અલગ વચ્ચે થાય તો એબ્રેઝન. હાર્ડનેસ મેજર કરવા માટે ટેસ્ટ આવે. કેટલી ટેસ્ટ આવે? 3 અલગ અલગ ટેસ્ટ આવે. લોસ એન્જલસ ટેસ્ટ આવે, ડોરીસ ટેસ્ટ આવે અને ડેવેલ આવે. બરોબર, એમાં સૌથી વધુ આપણે કઈ પ્રિફર કરીએ છીએ? લોસ એન્જલસ ટેસ્ટ પ્રિફર કરીએ છીએ. આની સિવાય હાર્ડનેસ માટેનો બીજો એક સ્કેલ આવે. કયો સ્કેલ આવે? મોહ સ્કેલ આવે. મોહ સ્કેલમાં રેન્જ કેટલી આપેલ? મોહ સ્કેલમાં રેન્જ કેટલી આપેલી હોય? 1 થી 10 આપેલી હોય. 1 કોના માટે હોય? સૌથી ઓછા માટે, વીક માટે. અને 10 કેવી હોય? સૌથી વધારે. 10 કોની માટે આવશે?
ડાયમંડ માટે, અને એક કોની માટે આવશે? ક્લિયર? બસ પૂરું થઈ ગયું. કયું હતું? હાર્ડનેસ. હાર્ડનેસ પછી જોઈએ અઝમ્પશન. અઝમ્પશન પહેલા જોવાની છે કે નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ. ટોટલ નંબર ઓફ ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ કેટલા છે? 4. ઈ, જી, કે, મ્યુ. આ જે આપણે આખું નેક્સ્ટ ચેપ્ટર ભણવાનું આવશે. એટલે કે અલગ અલગ પ્રોપર્ટી છે. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, મોડ્યુલસ ઓફ રિજિડિટી, પછી એક પોઈઝન્સ રેશિયો છે અને એક બલ્ક મોડ્યુલસ છે. બરાબર? આ ખાલી પ્રોપર્ટીઝ છે, ખાલી એટલું ખાલી યાદ રાખજો. શું હોય છે આખું ડિટેલમાં હજી આપણે આની પછીનું નેક્સ્ટ ચેપ્ટર આવશે, એમાં ચારેય કોન્સ્ટન્ટ ભણશું. હવે એક તમે આવો એક વર્ડ સાંભળેલા છે, હોમોજીનિયસ, આઇસોટ્રોપિક, ઓર્થોટ્રોપિક, એનિસોટ્રોપિક. આવા નામ સાંભળેલા છે. આરસીસી માં તમારે આવશે, જ્યારે સોઇલની સ્ટડી કરતા હોય ત્યારે આવે, એફએમ ફ્લુઇડ મિકેનિક્સની સ્ટડી કરતા હોય, ઘણી બધી જગ્યાએ આવા વર્ડ તમે સાંભળેલા છે. આ વર્ડની ઉપરથી ને તમારે છે આખું એનું સ્ટડી એનાલિસિસ થતું હોય. બરોબર? તો આપણે જોઈએ કે આ વર્ડ એકચ્યુઅલીમાં કે છે શું, અને સમજીએ કે હોમોજીનિયસ. હવે એ પહેલા મારે તમને એક વસ્તુ સમજાવવા પહેલા મારે તમને એક વસ્તુ પૂછવી. આપણે લોખંડ લઈ લઈએ. બરાબર? લોખંડ લ્યો તો એની અંદર ઓનલી ને ઓનલી લોખંડ હશે. શું હશે? અશુદ્ધિ હશે, ઇમ્પ્યોરિટી હશે, કોઈક જગ્યાએ કાર્બન હશે, કોઈક બીજી વસ્તુ હશે, XYZ બધું હશે. કોઈ પણ એવું મટીરિયલ લઈ લો, 100% પ્યોરિટી હશે? નહીં હોય ને. કોઈક ને કોઈક જાતની શું હશે? અશુદ્ધિ હશે. તો મટીરિયલની અને અશુદ્ધિની બંનેની પ્રોપર્ટી સેમ હશે? બની શકે ન હોઈ શકે. તો એવી જ રીતના એના માટે જ આપણે શું કરીએ છીએ? સ્ટડી કરીએ છીએ. હવે આ વસ્તુને ધ્યાનમાં રાખજો. હવે આપણે એકવાર આ ભણશું પછી એનું પાછો ક્વેશ્ચન બધા એટલે તમને આઈડિયલાઇઝ થઈ જાય કે હોમોજીનિયસ મટીરિયલ કોને કહેવાય. ધ્યાનથી સાંભળજો. હોમોજીનિયસ મટીરિયલ કોને કહેવાય? કે મારું ધારો કે આ એક મટીરિયલ છે, એની અંદર હું અલગ અલગ પોઈન્ટ સિલેક્ટ કરેલું. આ એક પોઈન્ટ સિલેક્ટ કર્યું, આ બીજું પોઈન્ટ સિલેક્ટ કર્યું અને આ ત્રીજો પોઈન્ટ સિલેક્ટ કર્યું. હવે આવી રીતના એક નહીં, બધા ઘણા બધા પોઈન્ટ હશે, બહુ બધા પોઈન્ટ હશે. બરોબર ને? ઇન્ફાઇનાઇટ નંબર ઓફ મટીરિયલમાં નાના મોલેક્યુલસ હશે. હવે આ મોલેક્યુલસમાં જો કોઈ પણ એક ડાયરેક્શન હું પકડું, માનો કે આ મેં ડાયરેક્શન પકડ્યું, તો દરેક મોલેક્યુલ્સની ડાયરેક્શન હશે કે નહીં હોય? હા કે ના? આ પોઈન્ટ પકડો તો એની આ ડાયરેક્શન હશે, આની આ ડાયરેક્શન, આની છે, આની છે. બરોબર ને? એવી રીતના દરેક મોલેક્યુલ્સની ડાયરેક્શન હશે. તો એક મટીરિયલના કેટલા પોઈન્ટ? ઇન્ફાઇનાઇટ પોઈન્ટ. એટલે કેવા પોઈન્ટ? બધા પોઈન્ટ ઉપર. જો આ ડાયરેક્શનમાં હું એક જ ડાયરેક્શનમાં એની પ્રોપર્ટી કેવી હોય? સેમ હોય. તો આ મટીરિયલને કેવું મટીરિયલ કહેવાય? હોમોજીનિયસ મટીરિયલ કહેવાય. એટલે મટીરિયલના કેટલા છે? ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ છે. ધારો કે આવું મેં એક સ્ક્વેર લીધું, રેક્ટેન્ગ્યુલર લ્યો, એમાં હું અલગ અલગ પોઈન્ટ પકડું છું. બરોબર? આની માનો કે હું એક્સ ડાયરેક્શન કહું, તો દરેક પોઈન્ટ ઉપર એક્સ ડાયરેક્શનમાં એની પ્રોપર્ટી સેમ હોય. પ્રોપર્ટીઝ એટલે માનો કે ઈ છે, ઈ એટલે શું થાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. બરોબર? તો XYZ કોઈ પણ વસ્તુ કહો તો આ ડાયરેક્શનમાં આ મટીરિયલની બરોબર બધી જગ્યાએ પ્રોપર્ટી કેવી હોય? સેમ હોય. તો આ મટીરિયલને હું કોના તરીકે ઓળખી શકું છું? હોમોજીનિયસ તરીકે ઓળખી શકું. તો તમે કહેશો સાહેબ એની સિવાય બીજી ડાયરેક્શનમાં જો તો, આ મટીરિયલની આ ડાયરેક્શન જો તો પ્રોપર્ટી કેવી થઈ ગઈ હોય? ચેન્જ થઈ ગઈ હોય. એટલે કે જેટલી વેલ્યુ આવી જોઈએ એટલી વેલ્યુ આપશે નહીં. સમજાણું કે નહીં? અહીંયા હું માનો કે જોઉં, બરોબર, તો હવે આ અને આ પ્રોપર્ટી કેવી હશે? સેમ નહીં હોય. કેવી હશે? અલગ. પણ પરંતુ આ જે ડાયરેક્શનમાં છે એ ડાયરેક્શનમાં બધી જગ્યાએ પ્રોપર્ટી આની સેમ હશે. બરોબર ને? એટલે મીન્સ કહેવા હું માંગુ કે ધારો કે અહીંયા મોડ્યુલસ 3 × 10⁵ હોય તો બધા જ પોઈન્ટ ઉપર ઈ ડાયરેક્શનમાં વેલ્યુ કેટલી હશે? 2 × 10⁵. તો આ મટીરિયલને કોના તરીકે ઓળખવામાં આવે છે? હોમોજીનિયસ તરીકે.
પરંતુ આ અને આ બંને ડાયરેક્શન જોવો તો બંને જગ્યાએ વેલ્યુ કેવી હશે? અલગ અલગ હશે, બરોબર ને? પરંતુ અહીંયા જો 1 × 10⁵ લખ્યું તો બધા પોઈન્ટ ઉપર ઈ ડાયરેક્શનમાં વેલ્યુ કેટલી આવે? 1 × 10⁵. તો આ ટાઈપનું મટીરિયલ હોય એને કોના તરીકે ઓળખવામાં આવે છે? હોમોજીનિયસ. તમારે વર્ડ શું યાદ રાખવાનું છે ખબર? 2 વર્ડ યાદ. કેટલા પોઈન્ટ ઉપર? બધા પોઈન્ટ ઉપર. પ્રોપર્ટી કઈ ડાયરેક્શનમાં સેમ હોય? એક જ ડાયરેક્શનમાં. સેમ ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હશે? સેમ હોય. અહીંયા ખાલી ઘડીક વાર ધ્યાન આપો. આ મટીરિયલને કોના તરીકે ઓળખવામાં આવે છે? હોમોજીનિયસ. એક પછી એક બીજું મટીરિયલ જોવો ને એટલે કમ્પ્લીટલી આઈડિયા આવતો હશે. હવે બીજો વર્ડ તમે સાંભળેલો છે. કયો વર્ડ સાંભળેલો છે? આઇસોટ્રોપિક. આઇસોટ્રોપિક મટીરિયલ શું કહે ખબર? કે મટીરિયલનું કોઈ એક પોઈન્ટ પકડી લો. મટીરિયલમાં ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ હોય. હવે કેટલું પોઈન્ટ પકડવાનું? એક પોઈન્ટ. હવે આ પોઈન્ટ ઉપર કોઈ પણ ડાયરેક્શનમાં જોશો ને તો પ્રોપર્ટી કેવી હશે? સરખી હશે. માનો કે અહીંયા જી લખેલો તો જી ની વેલ્યુ કેટલું કરી દો? 2 × 10⁵ કહી દો. તો હવે આ પોઈન્ટ ઉપર જો ઈ મટીરિયલમાં કોઈ પણ ડાયરેક્શનમાં તમે પ્રોપર્ટી જોવો તો કેવી હોય? એક સરખી આવતી હોય. તો આ મટીરિયલને કોના તરીકે ઓળખવામાં આવે છે? આઇસોટ્રોપિક તરીકે ઓળખ. તમે કહો સાહેબ આ પોઈન્ટને છોડીને હું બીજા પોઈન્ટ ઉપર જઈશ તો પ્રોપર્ટી કેવી થઈ જાય? ચેન્જ થઈ જાય. એટલે ધારો કે અહીંયા 2 ની જગ્યાએ કેટલું આવે? 3 × 10⁵. પરંતુ આ પોઈન્ટ ઉપર પછી બધી ડાયરેક્શનમાં વેલ્યુ કેટલી હશે? સરખી. તો બંનેમાં ફરક શું થયો? આમાં શું હતું? ઓલ પોઈન્ટ ઉપર અને એક ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હોય? સેમ. આમાં એક પોઈન્ટ ઉપર અને બધી ડાયરેક્શનમાં. હવે ક્લિયર થયું કે ન થયું? હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક. જો અહીંયા હું લખેલું? એટ 1 પોઈન્ટ. ડાયરેક્શન કેટલી? ઓલ ડાયરેક્શન. પ્રોપર્ટીઝ કેવી જોવા મળે? હવે ક્લિયર? ફરીથી કોઈ નો સમજાણું હોય તો કયો? હોમોજીનિયસ એટલે હું અને આઇસોટ્રોપિક એટલે બધાને ક્લિયર? યાદ કેટલું રાખવાનું હતું? હોમોજીનિયસમાં કેવા પોઈન્ટ આવે? ઓલ પોઈન્ટ. અને પ્રોપ ડાયરેક્શન કેવી આવે? સેમ. આમાં કેવું આવશે? એક પોઈન્ટ અને બધી ડાયરેક્શન. ક્લિયર ને? હું તમને એક વિચાર, હું એમ કહી દઉં કે કોઈ એક મટીરિયલ હોમોજીનિયસ છે આવી રીતના, તો તમે શું તરત વિચાર આવે? અલગ અલગ પોઈન્ટ ઉપર શું હશે? સેમ ડાયરેક્શનમાં. પ્રોપર્ટી કેવી હશે? હવે હું એમ મટીરિયલને કહી દઉં કેવું હશે? હોમોજીનિયસ તો કીધું ને, આઇસોટ્રોપિક. તો આઇસોટ્રોપિક કહું તો એક પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હશે? સેમ. હવે હું એમ કહી દઉં કે એક મટીરિયલ છે એ હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક છે, બંને છે બધા પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હોય? સેમ. તો આપણે કોઈ પણ મટીરિયલને હે ને અઝ્યુમ કરવું પડે. કેવું કરવું પડે? અઝ્યુમ. કેવું? હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક. હકીકતમાં હોય નહીં. જો તમે આવું અઝ્યુમ ન કરો ને તો જેવી ડાયરેક્શન બદલાય એવી વેલ્યુ ચેન્જ થાય. તો કેટલી ડાયરેક્શન આવે? ઇન્ફાઇનાઇટ ડાયરેક્શન આવે, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ પોઈન્ટ આવે, તો બધી જગ્યાએ વેલ્યુ ફાઇન્ડ કરવા જાવ પોસિબલ થાય નહીં, સ્ટડી થઈ શકે નહીં. એટલા માટે જ આપણે પહેલું કોઈ પણ થિયરી હશે ને એનું અઝમ્પશન લેશું કે મટીરિયલ કેવું હશે? હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક બંને લખેલું છે. હવે એમ કહી દીધું કે હોમોજીનિયસ અને આઇસોટ્રોપિક એટલે હવે ગમે એ પોઈન્ટ નું ગમે એ ડાયરેક્શન પકડી લો, એની વેલ્યુ કહો એટલે એક હરખી જ હોય, 2 × 10⁵. ક્લિયર?
તો આ શું કામ લાવ્યા? તમે આવું ક્લિયર થઈ ગયું? હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપિક. બરાબર, એક્ઝામમાં બહુ ક્વેશ્ચન પૂછાય છે. તમને તરત જ દેખાય, જો આટલું દેખાય ને, ઓલ પોઈન્ટ અને સેમ ડાયરેક્શન, એટલે ટીક મારી દેવાના. તમને એમ દેખાય 1 પોઈન્ટ અને ઓલ ડાયરેક્શન, એટલે આઇસોટ્રોપિક. હવે જવા દો. નેક્સ્ટ કયું છે? ઓર્થોટ્રોપિક. ઓર્થોટ્રોપિક શું કે ખબર? કે એક પોઈન્ટ ઉપર, આ એક પોઈન્ટ લીધો, એનથી કેવી 90 ડિગ્રીઝ ઉપર 3 ઓર્થોગોનલ એટલે એકબીજાથી 90 ડિગ્રીઝ ઉપર પ્રોપર્ટીઝ કેવી હશે? ડિફરન્ટ હશે. જ્યારે તમને એમ કીધેલું હોય કે ઓર્થોટ્રોપિક એટલે હું એક જ પોઈન્ટ ઉપર એની 90 ડિગ્રી, એટલે કે એક્સ વાય ઝેડ ટર્ન ડાયરેક્શન થાય કે ન થાય? ત્રણેય એકબીજાથી કેવા ડાયરેક્શન ઉપર હોય? 90 ડિગ્રી, એટલે એને કેવા કહેવાય? ઓર્થોગોનલ ડાયરેક્શન. એના ઉપર તમને પ્રોપર્ટી કેવી જોવા મળતી હોય? અલગ અલગ જોવા મળતી હોય. તો આવા મટીરિયલને કોના તરીકે ઓળખવામાં આવે છે? ઓર્થોટ્રોપિક મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. હવે છેલ્લું આવ્યું એનિસોટ્રોપિક. શું હશે? આઇસોટ્રોપિકમાં શું હતું? એક પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી સેમ. હવે હું લખું એનિસોટ્રોપિક, અથવા તો હું લખું નોન આઇસોટ્રોપિક. તો શું હશે? એક પોઈન્ટ ઉપર બધી ડાયરેક્શનમાં પ્રોપર્ટી કેવી હશે? અલગ અલગ. ચારે ચાર ક્લિયર? અહીંયાથી આપો પહેલા ધ્યાન. હોમોજીનિયસ તમારે કહેવાનું છે. આઇસોટ્રોપિક, ઓર્થોટ્રોપિક, પ્રોપર્ટી ડિફરન્ટ, અને એનિસોટ્રોપિક. ક્લિયર ને? આટલી ચાર ડેફિનેશન યાદ રાખવાની. બોલો, રહી જશે? ક્લિયર? એનિસોટ્રોપિક છે ને, એક બહુ મોટું હોય, એની અંદર એક નાનો પાર્ટ તરીકે કયું આવે? ઓર્થોટ્રોપિક આવે. બરાબર? ઓલું કે ને, ઓલું આપણે સબસેટ આવતા, ગણ ઉપગણ ભણ્યા હતા કે નથી ભણ્યા? એની જેવું એનિસોટ્રોપિક ગણ, ઓર્થોટ્રોપિક. તો ઓર્થોટ્રોપિક મટીરિયલ હોય ને, એને તમે શું કહી શકો? એનિસોટ્રોપિક કહી શકો. પણ એનિસોટ્રોપિક મટીરિયલ હોય એને હું ન કહી શકો? ઓર્થોટ્રોપિક કહી શકો નહીં. કારણ કે પોઈન્ટ જો આની અંદર, એટલે કે આની અંદરના જેટલા હોય એટલા ઓર્થોટ્રોપિક ને એનિસોટ્રોપિક કહી શકો. પણ અહીંયા હોય તો એ એનિસોટ્રોપિક થયું કહેવાય, એને ઓર્થોટ્રોપિક કહી શકાય નહીં. તો આ બે સેન્ટેન્સ લખેલા છે ખાલી સમજવા માટે. આ યાદ નહીં રાખો, ખાલી આ એક ફિગર યાદ રાખશો ને, નાનું કયું અને મોટું, છોકરો કયું અને પપ્પા ક્યાં, તોય યાદ રહી જશે. હવે અહીંયા એને મેં ખાલી એક અમુક ફિગર મૂકી, આવી એક્ઝામમાં પૂછાતી નથી, એના બેઝ તમારે મટીરિયલનો અંદાજો લગાવવાનો કે મટીરિયલ કેવું હોઈ શકે. પેલું જોવો તો ફિગર, પોઈન્ટ લીધો, એની અલગ અલગ ડાયરેક્શન જોઈ, પ્રોપર્ટી કેવી છે? તો હું હવે બીજું પોઈન્ટ લો, એમાં પણ જો તો આ ડાયરેક્શનમાં આ ડાયરેક્શનમાં પ્રોપર્ટી, આ ડાયરેક્શન આ ડાયરેક્શનમાં, આ ડાયરેક્શન અને આ ડાયરેક્શન સેમ ને? તો કેવું થયું કે મટીરિયલ કેવું થયું કહેવાય? ક્લિયર ને? જો તો આમાં કોઈ પણ પોઈન્ટ ઉપરની કોઈ પણ ડાયરેક્શનમાં જો પ્રોપર્ટી હોમોજીનિયસ આઇસોટ્રોપિક. આપણે સ્ટડી કરીએ ને એ કોની કરીએ? હોમોજીનિયસ આઇસોટ્રોપિક. હવે આ મટીરિયલ જોવો તો ઓર્થો આઈસો કહેવાય.
બરાબર આ ડાયરેક્શન ને આ ડાયરેક્શનમાં ઓર્થો હોય એ શું હોય ક્લિયર આ ખાલી સમજાવવા માટે કોઈ જગ્યાએ એક્ઝામમાં પૂછશે ક્લિયર એમાં એમસીક્યુ માટે હું કરું એ કરી દઉં જો પહેલો એમસીક્યુ અહીંયા ઓલ પોઈન્ટ વાળો તમને હે ને હોમોજીનિયસ એટલે હું એમ નહીં ઉપર લખી દીધેલું છે ઓલ પોઈન્ટ વાળું ને એવું બધું તો સામે કહ્યું છે પછી એક આ એટ 1 પોઈન્ટ આ એને ખાસ યાદ રાખજો ત્રણ અલગ અલગ ડાયરેક્શનમાં પણ પ્રોપર્ટી કેવી હોય અલગ અલગ અને આ તો નહીં યાદ રાખો ને તો યાદ રહી જશે કયું એનિસોટ્રોપી ક્લિયર એટલે હવે જેટલી વખત જે સબ્જેક્ટમાં ભણો કયું હોમોજીનિયસ એન્ડ આઇસોટ્રોપી એટલે તમને તરત જ ક્લિક થવી જોઈએ હું હોમોજીનિયસમાં હું આપેલો છે દરેક પોઈન્ટ્સ ઉપર એક જ ડાયરેક્શનમાં સેમ અને આઇસોટ્રોપિક કે એટલે એક પોઈન્ટ ઉપર અલગ અલગ બધા ડાયરેક્શનમાં સેમ જાદવ નેક્સ્ટ પેજ ઉપર ઓનલાઈનમાં કોઈને ડાઉટ ક્લિયર છે બધાને ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ કયું હે ફેક્ટર ઓફ સેફ્ટી વર્ડ સાંભળેલું જ છે ને શું કહેવાય ફેક્ટર ઓફ સેફ્ટી ઓકે કોઈ પણ વસ્તુની જે એની ક્ષમતા હોય એટલા માટે કોઈ દી ડિઝાઇન કરાય નહીં એના કરતા કેટલા માટે કરાય ઓછા માટે ડિઝાઇન કરાય કેમ એવું કરીએ તૂટી ન જાય કેવું રહી સેફર સાઈડ એને શું કહેવાય ફેક્ટર ઓફ સેફ્ટી હવે જો ફેક્ટર ઓફ સેફ્ટી આપણે વાત કરીએ છીએ ડક્ટાઇલ બોડીની વાત કરીએ છીએ બરોબર ને તો ડક્ટાઇલ બોડી છે ઈ લોડ તમારો કઈ જગ્યાએ સુધી આપણે આવી રીતના વાત કરી હતી ખબર ને હમણાં જ વાત કરી હતી કે yieldપોઈન્ટ એટલે શું હા કે ના XYZ કોઈ પણ લઈ લો હાલો આવો ને બીજો કોઈ પણ ગ્રાફ લઈ લો આવી રીતે કે ધારો કે આ તમારું શું હોય yield પોઈન્ટ હોય બરોબર તો આ તમારું જે સ્ટ્રેસ મળી કેવો કહેવાય yield સ્ટ્રેસ કહેવાય બરાબર આની પછી આપણે આના માટે તો ડિઝાઇન કરતા જ નથી ધ્યાનમાં લેતા જ નથી કેમ કારણ કે સ્ટ્રેન કેવું જોવા મળે છે બહુ વધારે પડતું જોવા મળે અથવા તો હાલો એમ જ સમજી લો કે આ મટીરિયલ છે તમારું કેવું થાય છે આ પોઈન્ટે ફેલ્યોર થાય છે તો તમે ડિઝાઇન છે ને કોઈ દી આ પોઈન્ટ માટે નહીં કરો ડિઝાઇન હંમેશા એના કરતા કેવું રાખશો નીચેના માટે ડિઝાઇન કરશો ડિઝાઇન એટલે હું કે ત્યાં સુધીનું જ તમારે અલાવ કરશો બરોબર ને તમે કેમ આના સુધીનું જ અલાવ કરો એકચ્યુઅલીમાં તો તમે અહીંયા સુધી જઈ શકો છો ને આટલો તો ગેપ તમે કેમ રાખ્યો તો એ તમારા કોના માટે રાખ્યો છે સેફ્ટી માટે રાખેલ કે ઘણી વખત કોઈ વખત એવી કન્ડિશન બને કે તમે જે ડિઝાઇન કર્યો એની કરતા સ્ટ્રેસ ઉપર વિયો જાય તો પણ હજી આપણે કેવા છીએ સેફર ઝોનમાં જ છીએ સમજ્યા ને એટલા માટે જે એની હંમેશા સ્ટ્રેન્થ હોય એના કરતા કેવા માટે ડિઝાઇન કરીએ ઓછા માટે ડિઝાઇન કરીએ હવે માનો કે તમે કહો કે સાહેબ મેં આ લઈને ડિઝાઇન કર્યું તો હાલો તમે એ લઈને ડિઝાઇન કર્યું કોઈ વાંધો નથી પણ અચાનક કોઈ એવા સર્કમસ્ટન્સીસ ક્રિએટ થયા કે એમાં તમારે લોડ વધી ગયો તો સ્ટ્રેસ કેવો થઈ જાય આ પોઈન્ટ કરતા કેવો થઈ જાય વધી જાય અને આ પોઈન્ટ કરતા જેવો વધે કેવું થઈ જાય ફેલ્યોર થઈ જાય કે ન થાય તો એટલા માટે આપણે હંમેશા શું રાખવું પડે ફેક્ટર ઓફ સેફ્ટી રાખવી પડે ક્લિયર તો ફેક્ટર ઓફ સેફ્ટી માટે તો જે એની ક્ષમતા હોય ઈ અને છેદમાં શું આવશે ડિઝાઇન સ્ટ્રેસ તો ડક્ટાઇલ મટીરિયલ લેતા હોય તો એની ક્ષમતા આપણે ક્યાં સુધીની લઈએ ભલે આવી રીતના આખો ગ્રાફ હોય પણ આપણે લઈએ કયા સુધી હિલ સ્ટ્રેસ સુધી જ લઈએ કેમ હિલ સ્ટ્રેસ પછીનું નથી લેતા આ કેમ અહીંયા સુધીનું નહીં આપણે લેતા
સ્ટ્રેન કેવું જોવા મળે છે? બહુ વધારે જોવા મળે છે. સ્ટ્રેસમાં એટલો બધો વધારે થતો નથી. એટલે આપણે એની ક્ષમતા ક્યાં સુધીની જ ગણી લઈએ? અહીંયા સુધીની, yield સુધીની. એટલા માટે ઉપર કયું આવશે? yield સ્ટ્રેસ. અને નીચે કયું આવશે? અહીંયા તમે પર્ટિક્યુલર કોઈ માટે કેવું કરતા હશો? ડિઝાઇન કરતા. આ પોઈન્ટને કહેવાય અલ્ટિમેટ પોઈન્ટ કહેવાય. કેવો કહેવાય? અલ્ટિમેટ. અલ્ટિમેટ પોઈન્ટ પછી કેવું થઈ જાય? મટીરિયલ ફેલ થઈ જાય. પણ ડક્ટાઇલ મટીરિયલમાં કોઈ દી આપણે yield પોઈન્ટ સુધી જતા નથી. ક્યાં સુધી જઈએ છીએ? yield સ્ટ્રેસ સુધી જઈએ, yield પોઈન્ટ સુધી જઈએ. બરાબર? તો પહેલી વસ્તુ એક્ઝામમાં પૂછાય છે. અત્યારે તો નહીં કામમાં આવે. કઈ જગ્યાએ તમને કામમાં આવશે? સ્ટીલ, આરસીસી જ્યારે તમે કરતા હશો ને ત્યારે આ બહુ વસ્તુ કામમાં આવશે. હવે આવી રીતના વાત કરું ને જ્યારે બ્રિટલ બોડીની, સાંભળજો, અહીંયા ધ્યાન આપો. તો બ્રિટલ બોડીની જ્યારે ફેક્ટર ઓફ સેફ્ટીની વાત કરીએ ને ત્યારે અહીંયા ઉપર અલ્ટિમેટની સોરી yield જગ્યાએ કયું આવી જાય? અલ્ટિમેટ આવી જાય. કેમ? એક્ઝેક્ટ. કારણ કે જે કેવું હશે, તમારું બ્રિટલ બોડી હશે એમાં તમને આવી રીતના જ કોઈ ગ્રાફ જોવા મળતો હશે. આમાં તમારું અલ્ટિમેટ અને yield બંને ઓલમોસ્ટ કેવા હોય? સેમ હોય. એટલા માટે અહીંયા કયું લેશે? અલ્ટિમેટ સ્ટ્રેસ લે. ક્લિયર? ફેક્ટર ઓફ સેફ્ટી માટેના બે કયું આવશે? ઉપર yield upon design. જો નીચે તો હંમેશા કયું આવે? ડિઝાઇન જ આવે. ઉપર ખાલી ચેન્જ થાય કે કયું પોઈન્ટ લેવું, yield લેવું કે અલ્ટિમેટ. એ તમારે કોના ઉપર ડિસાઈડ કરવાનું? મટીરિયલ. કેવું હોય? ડક્ટાઇલ હોય તો yield, બ્રિટલ હોય તો અલ્ટિમેટ. ક્લિયર ને? હા કે ના? તો કેવલા માઇલ્ડ સ્ટીલ છે ને એની ક્ષમતા કેટલી છે? yield strength માઇલ્ડ સ્ટીલ એટલે કયું થયું કે પેલા મટીરિયલ? એમ નહીં. ડક્ટાઇલ મટીરિયલ, ડક્ટાઇલ એટલે ઉપર કયું આવશે? તો અહીંયા કયું મૂક્યું? એફ. અહીંયા સુધીનું જ આપણે શું કરીએ? ધ્યાનમાં લઈ. પરંતુ ડિઝાઇન કરતા હોય ને ત્યારે ખાલી અહીંયા સુધીનું જ લઈ. 0.87 એફઆઈ સુધી. આ તમારું એફઆઈ થયું તો ડિઝાઇન કેટલા કરી દે? 0.87 એફઆઈ. એટલે આ જે વધારાનું રહ્યું ને એ તમારી પાસે શું રહ્યું? ફેક્ટર ઓફ સેફ્ટી માં રહ્યું. તો ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી થાય? 1/0.85 એટલે કેટલી થાય? સ્ટીલ માટે ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી આવે? 1.15. ક્લિયર? હવે તમે જ્યારે પણ શું ભણશો, આરસીસી ભણશો ને ત્યાં તમે બધી જગ્યાએ જોજો, જ્યારે સ્ટીલની સ્ટ્રેન્થ આવશે ને, ડિઝાઇન સ્ટ્રેન્થ 0.87 એફઆઈ, 0.87 એફઆઈ એવું બધું જગ્યાએ, અથવા તો સ્ટીલ જ્યારે સબ્જેક્ટ ભણશો ત્યારે એમાં 0.87 એફઆઈ, 0.87 એફઆઈ લખેલું છે. ક્લિયર? અહીંયા ને ઘણી વખત એને ડિઝાઇન સ્ટ્રેસ નો વર્ડ યુઝ કરેલો. ઘણી વખત વર્કિંગ સ્ટ્રેસ લખેલો હોય, અલાઉબલ સ્ટ્રેસ લખેલો, પરમિસિબલ સ્ટ્રેસ લખેલો હોય, સેફ સ્ટ્રેસ લખેલો, અથવા તો સર્વિસ સ્ટ્રેસ. બધું કેવું કહેવાય? એક જ સરખું. ઉપર ખાલી તમારે ક્યારે ચેન્જ થાય? મટીરિયલ. ડક્ટાઇલ હોય તો yield, બ્રિટલ હોય તો અલ્ટિમેટ. બરાબર? આ ખાલી બેઝિક કોન્સેપ્ટ છે. બરાબર? આની બેઝ એમસીક્યુ એટલા બધા નથી પૂછાતા, પણ આ કોન્સેપ્ટ બેઝ તમારે આરસીસી અને સ્ટીલ સબ્જેક્ટમાં આખી ડિઝાઇન કરવાની આવે. બરાબર ને? તો ત્યારે તમને એમ કહો કે ફેક્ટર ઓફ સેફ્ટી એટલે હું, તો તમને મગજમાં એવું જોઈએ કે કેમ ફેક્ટર ઓફ સેફ્ટી. પછી કોઈક એવો આવે ને, બધું ઇન્ટરવ્યુમાં કદાચ પૂછો હોય તો પૂછે. બરાબર? તો તમે એમ કહો કે એફઆઈ લીધી, બરાબર? તો કોઈ કેમ કે કેમ ભાઈ અલ્ટિમેટ સ્ટ્રેન્થ સુધી ન ગયા? તો તમારે એમને સમજાવવું પડે કે સાહેબ કેવું મટીરિયલ હે? ડક્ટાઇલ મટીરિયલ. ડક્ટાઇલ મટીરિયલ હંમેશા ક્યાં સુધીનું આપણે ડિઝાઇન કરતા હોય છે? yield સુધીનું ડિઝાઇન કરતા હોય છે. કેમ? તે પૂછે તરત જ પ્રશ્ન, કેમ એવું? કે સાહેબ તો yield પછી તમને છે ને સ્ટ્રેસમાં એટલો બધો વધારો ન જોવા મળે. શેમાં વધારો જોવા મળે? સ્ટ્રેઇનમાં વધારો જોવા મળે. એટલે આપણે કન્સિડર નથી કરતા. આપણે જ્યાં લેવું હોય એ ક્યાં સુધીની ક્ષમતા લઈએ છીએ? yield સુધીની ક્ષમતા કરીએ. જ્યારે ડિઝાઇન કરીએ છીએ કે એના માટે કરીએ છીએ એના કરતા ઓછા માટે ડિઝાઇન કરીએ. બસ આટલું સમજાઈ ગયું એટલે એ તમને કે આવો જાઓ. પછી વાત કરીએ માર્જિન ઓફ
સેફ્ટી. એટલે માર્જિન ઓફ સેફ્ટી એટલે કાંઈ નહીં, માર્જિન કેટલો છે એ. આ 1.15 ફેક્ટર ઓફ સેફ્ટી આવી, તેમાં 0.87 એફ સુધીનું તો વપરાઈ જવાનું, તો વધ્યું કેટલું? બરોબર ને, 0.87 સુધીનું વપરાઈ જવાનું, તો વધ્યું કેટલું? એ તમારી શું થયું કહેવાય? માર્જિન ઓફ સેફ્ટી. તો માર્જિન ઓફ સેફ્ટી ને સિમ્પલ ભાષામાં ફેક્ટર ઓફ સેફ્ટી -1 તરીકે લેવામાં આવે છે, કોઈ જગ્યાએ કામમાં આવતી નથી. આપણે કોઈ જગ્યાએ માર્જિન ઓફ સેફ્ટી ની જ ભણતા, બધી જગ્યાએ હું ભણીએ છીએ ફેક્ટર ઓફ સેફ્ટી. હવે પ્રશ્ન એવો રહ્યો ભાઈ, પ્રશ્ન પૂછ્યો કે બ્રિટલ બોડીની ફેક્ટર ઓફ સેફ્ટી વધારે રાખવી જોઈએ કે ડક્ટાઇલ બોડીની ફેક્ટર ઓફ સેફ્ટી વધારે રાખવી જોઈએ? તમે જ વિચારો. તો ફેક્ટર ઓફ સેફ્ટી કેમાં વધારે રાખવી જોઈએ? બ્રિટલ બોડીમાં કેવી રાખવી જોઈએ? ફેક્ટર ઓફ સેફ્ટી વધારે રાખવી જોઈએ. કોની કમ્પેરિઝનમાં? ડક્ટાઇલની કમ્પેરિઝન. એટલા માટે તમે જોશો તો કોન્ક્રીટમાં ફેક્ટર ઓફ સેફ્ટી કેવી હોય છે? વધારે હોય છે. કોની કમ્પેરિઝનમાં? સ્ટીલની કમ્પેરિઝન. ખોટું નથી કહેતો? તમે કહો આ હવારમાં બધું. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ શું આપેલું છે? અલગ અલગ ટાઈપના મટીરિયલ આપેલા અને એની પ્રોપર્ટી, એટલે કે શું કહેવાય, પ્રોપર્ટી આપેલી છે. એ એકચ્યુઅલમાં શું બતાવે છે? આ બધી પ્રોપર્ટી આપણે હમણાં ડિટેલમાં જોવાની છે, બરોબર? તો આ પાછી પ્રોપર્ટી તમારે બિલ્ડિંગ મટીરિયલમાં આવશે અને હાઈવેમાં આવશે. તો સૌથી પહેલા આપણે જોઈએ, કઈ જોઈએ? ટફનેસ. ટફનેસ એટલે મટીરિયલની પ્રોપર્ટી કે એ હું આપે? રેઝિસ્ટન્સ આપે. કોની સામે રેઝિસ્ટન્સ આપે? તો જેને એના ઉપર કેવો લોડ લાગતો હોય? ઇમ્પેક્ટ લોડ. ઇમ્પેક્ટ લોડ ને સિમ્પલ ભાષામાં સમજીએ તો હથોડી મારી એ, બરાબર ને? આમ હું ટેબલ ને એક હથોડી મારું, બીજી મારું, ત્રીજી મારું, ચોથી મારું, પાંચમી વખત, છઠ્ઠી વખત, એ માર્યા જ રાખું. જ્યારે આ મટીરિયલ છે તૂટી જાય તો જેટલી વાર હથોડી માર્યું એટલે કંઈક તો સહન કર્યો છે ને, તો એની જે સહન કરવાની ક્ષમતા થઈ એને જ કોના તરીકે ઓળખવામાં આવે છે? ટફનેસ તરીકે. તો ટફનેસ શું આપે છે? ક્ષમતા બતાવે છે. કોની? એટલે રેઝિસ્ટન્સ બતાવે. કોની સામે રેઝિસ્ટન્સ બતાવે? ઇમ્પેક્ટ લોડ સામે. ક્લિયર? તમને એક્ઝામમાં પૂછીએ કે ટફનેસ એટલે કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ, અથવા તો એમ પૂછે ઇમ્પેક્ટ લોડ અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ, એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ટફનેસ. હવે બીજી આવે, કઈ આવે છે? સ્ટ્રેન્થ. તો સ્ટ્રેન્થમાં રેઝિસ્ટન્સ જ આપે, પણ કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ આપે? હવે ગ્રેજ્યુઅલ લોડ. એટલે હું કરું? હું અહીંયાથી ધીરે 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 આમ હાથથી આપતો જ આમ માથે ચડી જાવ, તૂટી જાય, બરાબર? તો ક્યાં સુધી તમે કોઈ વસ્તુ છે, બરોબર, સિમ્પલ ક્યુબ વિચારો ને, કોન્ક્રીટ નું ક્યુબ નું ટેસ્ટિંગ જોયું હોય ને, એમાં ઉપરથી પ્લેટ દબાવો, ખબર ને, એટલે પ્રેસ થાય તો કેવું થાય? ધીરે 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 કેવું થાય? વધતું જાય, વધતું જાય. એક સમય એવો આવશે કે જ્યારે શું કરી શકશે? એ સહન ઉપરથી જે લોડ આવતો છે સહન નહીં કરી શકશે. કેવું થાય? તૂટી જાય. તો એ સહન કરવાની ક્ષમતા છે ને કોના તરીકે ઓળખો છો? સ્ટ્રેન્થ તરીકે. ત્યારે જે લોડ એપ્લાય કર્યો છે એ લોડ કેવી રીતના એપ્લાય કર્યો? તો એટલા માટે એને કોના તરીકે ઓળખવામાં આવે છે? સ્ટ્રેન્થ તરીકે. એને આપણે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કહીએ. કેમ? કારણ કે અહીંયા આપણે શું કરીએ છીએ? કમ્પ્રેસ. જે લોડ આપીએ છીએ, ગ્રેજ્યુઅલ લોડ કેવો આપીએ છીએ? કમ્પ્રેસિવ નેચર. એટલે એને શું કહીએ? કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. એટલે ખબર પડી? સ્ટ્રેન્થ. સ્ટ્રેન્થ એકચ્યુઅલમાં શું આપે છે? રેઝિસ્ટન્સ આપે. કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ આપે છે? ગ્રેજ્યુઅલ લોડ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ. આ તો હવે તમને ખબર જ છે. શું? સ્ક્રેચીસ કઈ રીતના પડે? ઘસારાથી. કઈ રીતના ઘસારો થાય? સેમ એબ્રેઝન અને એટ્રેશન.
સ્ટીફનેસ. સ્ટીફનેસ એટલે રેઝિસ્ટન્સ આપે, પણ એ રેઝિસ્ટન્સ કોની અગેન્સ્ટમાં આપે? ડિફોર્મેશન એટલે જે ચેન્જીસ આવે. કેમાં ચેન્જીસ આવે? ડાયમેન્શનમાં, એટલે કે લેન્થ, વિડ્થ, હાઈટ અથવા તો ડેપ્થ, એમાં જે તમારો શું આવે છે? ચેન્જીસ આવે. બરાબર. એની અગેન્સ્ટમાં જે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે એને શું કહેવામાં આવે છે? સ્ટીફનેસ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ વસ્તુ પર તમે લોડ એપ્લાય કરો તો શું થાય? લેન્થ, વિડ્થ, હાઈટ તરત જ ચેન્જ થઈ જાય. અમુક વસ્તુ છે એ તરત ચેન્જ કરી દે, અમુક વસ્તુ ધીરે ધીરે ચેન્જ. તો જે તરત જ ચેન્જ કરી દે એની સ્ટીફનેસ કેવી કહેવાય? ઓછી. જે ધીરે ધીરે ચેન્જ કરે એની સ્ટીફનેસ કેવી કહેવાય? વધારે. સમજી ગયા ને? એની પછી કયું આવે? ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી એટલે વેધરિંગ સામે જે રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે. વેધરિંગ એટલે હું? વેધર. વેધરમાં શું આવે? ટાઢ, તાપ, તડકો, બરફ, પાણી, હવા. બરોબર ને? આની સામે ખમી હગે, રહી હગે, એ કેવું કહેવાય? ડ્યુરેબલ કહેવાય. નો ટકી હગી, ઓછું ડ્યુરેબલ. બસ પૂરું થઈ ગયું, એટલું જ હતું. પહેલો એમસીક્યુ આમાંથી, ઇમ્પેક્ટ લોડ અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ ને કને તરીકે ઓળખવામાં આવે? આ ઇમ્પેક્ટ લોડ જ. સોરી, હું ટફનેસ બોલ. હાલો, ઇમ્પેક્ટ લોડ અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ આપે એને ટફનેસ. ગ્રેજ્યુઅલ લોડ અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ એને વિયર એન્ડ ટીયર ની સામે રેઝિસ્ટન્સ આપે એને ડિફોર્મેશન અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ. અને વેધરિંગ એજન્સી સામે રેઝિસ્ટન્સ. સર, રેઝિસ્ટન્સ અગેન્સ્ટ સ્ટ્રેન એમ કહી શકાય? હા, કહી શકાય. આ ભાઈનો પ્રશ્ન હતો સ્ટીફનેસ. સ્ટીફનેસ ને એવું કહી શકાય? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ સ્ટ્રેન. સ્ટ્રેન એટલે એકચ્યુઅલમાં શું હતું? ડિફોર્મેશન જ હતો ને. ચેન્જ ઇન લેન્થ, વિડ્થ અથવા તો હાઈટ અપોન ઓરિજિનલ લેન્થ. આ ડેલ્ટા એલ અપોન એલ કરી દો, અથવા ડેલ્ટા બી અપોન બી, અથવા ડેલ્ટા એચ અપોન એચ કરી દો. તો આને શું કહેવાય? સ્ટ્રેન. એ શું થયું? ડિફોર્મેશન થયું, એની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ, એને શું કહેવામાં આવે છે? સ્ટીફનેસ. એને શું કહેવાય ખબર? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. આપણે જે લખ્યા ને ઈ, તો ઈ ક્યાં है? સ્ટીફનેસ. બરાબર. સ્ટ્રેસ અપોન સ્ટ્રેન કયો ને, એકચ્યુઅલમાં શું છે? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન અથવા તો સ્ટ્રેન. અમે તમે આમ વાંચો, આનું ઇક્વેશન શું થાય? સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. તો એક યુનિટ સ્ટ્રેન તમારું પ્રોડ્યુસ ન થતું હોય ને, તો તમારો સ્ટ્રેસ કેટલો જનરેટ થયો હોય? સ્ટ્રેસ જેટલો. એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટીની વેલ્યુ કેટલી આપણે સ્ટીલ માટે લખીએ? 2 × 10⁵ ન્યૂટન પર mm². તો જ્યારે શું થાય? એક યુનિટ જેટલું તમારું સ્ટ્રેન જનરેટ થયું હોય ત્યારે સ્ટ્રેસ કેટલું જનરેટ થયું હોય? 2 × 10⁵. એટલે કે જ્યારે આટલું બધું રેઝિસ્ટન્સ આપે ને ત્યારે તમારું માત્ર ખાલી સ્ટ્રેન કેટલું જનરેટ થયું હોય? 1 યુનિટ જ જનરેટ થયું હોય. બરાબર ને? એટલે એની શું થયું કહેવાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. એકચ્યુઅલીમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી શું બતાવે છે? રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન જ બતાવે કે ભાઈ ડિફોર્મેશન કેટલું 1 યુનિટનું તમારે પ્રોડ્યુસ કરવું હોય. કેટલું? 1 યુનિટનું તમારે ડિફોર્મેશન પ્રોડ્યુસ કરવું. એટલે શું થયું? ડિફોર્મેશન એટલે શું થયું? સ્ટ્રેન જ થયું. તો તેની સામે તમારે આટલું રેઝિસ્ટન્સ મટીરિયલે શો કરેલું હોય. કેટલું? આ સ્ટ્રેસ એટલે એકચ્યુઅલમાં શું બતાવે? રેઝિસ્ટન્સ જ બતાવે ને, એક્સટર્નલ ફોર્સ અગેન્સ્ટ રેઝિસ્ટન્સ. હા કે ના? તો અંદરથી રેઝિસ્ટન્સ કેટલું આપ્યું હોય?
2 × 10⁵ Nm². ત્યારે આટલું બધું રેઝિસ્ટન્સ શો કરે ત્યારે માત્ર અને માત્ર કેટલું સ્ટ્રેન જનરેટ થાય? 1 યુનિટ જેટલું જનરેટ થાય. ખબર પડી? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એકચ્યુઅલીમાં શું બતાવે છે? સ્ટીફનેસ જ બતાવે. એકચ્યુઅલમાં શું બતાવે છે? ડિફોર્મેશન અગેન્સ્ટમાં કેવું બતાવે છે? રેઝિસ્ટન્સ. એટલે જેમ મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વધારે એમ શું કહેવાય? સ્ટીફનેસ વધારે. ડિફોર્મ ઇઝીલી થશે. થવા દઈએ હવે આગળ. હા બોલો યાર. જો આગળ શું છે? ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ. માઇલ્ડ સ્ટીલ ઉપર કઈ કઈ ટેસ્ટ આપણે કન્ડક્ટ કરીએ છીએ? એની સોરી, માઇલ્ડ સ્ટીલ ઉપર મેઇનલી ટેન્શન અને કમ્પ્રેશન બંને ટેસ્ટ થાય, પણ આપણે મેઇન કઈ કરીએ છીએ? ટેન્શન ટેસ્ટ કરીએ છીએ. કેમ ટેન્શન ટેસ્ટ કન્ડક્ટ કરો? કારણ કે માઇલ્ડ સ્ટીલ ને કઈ જગ્યાએ અથવા તો સ્ટીલ ને કઈ જગ્યાએ યુઝ કરો? કોન્ક્રીટમાં. કોન્ક્રીટમાં કઈ જગ્યાએ? ટેન્શન. તો ટેન્શન પ્રોપર્ટી જેને ચેક કરવાની થાય ને મેઇન, તો એટલા માટે મેઇનલી માઇલ્ડ સ્ટીલ ઉપર કઈ ટેસ્ટ કન્ડક્ટ કરીએ છીએ? ટેન્શન. કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં થાય ખબર? એ તો લખ્યું એટલે ખબર. યુટીએમ, યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન. આમાં તમારું શું થાય? ટેસ્ટ. જોયું યુટીએમ? જોયેલું હે ને? કેટલાય નહીં જોયું? ગૂગલમાં સર્ચ કરો ને એટલે બતાવ્યું. એટલે એવું જોઈએ. ન જોયું હોય તો શું કરી લેવાનું? હું અહીંયા આવી આવો. લાઈવ બતાવો. એમાં યુટીએમ મશીનમાં કાંઈ ન હોય. એકચ્યુઅલીમાં ખેંચવાનું મશીન હોય. એક બાર હોય અને આ કાચ છેડે પકડી લે, અહીંયાથી પકડી લઈને અહીંયાથી પકડી લઈને પછી શું કરે? ખેંચે. બસ યુનિવર્સલ ટેસ્ટિંગ મશીન થઈ ગયું. તમે બનાવી શકો ઘરે. બરોબર ને? આમાં જે બાર લેવાનો ને એની લેન્થ કેટલી રાખવાની? એનો ડાયામીટર એપ્રોક્સિમેટ કેટલો હોય? 0.5 ઇંચ. બરોબર. એટલે કે એ બધું યાદ નથી રાખવાનું. આ નહીં યાદ રાખતા, ખાલી આ યાદ રાખજો. L/D નો રેશિયો કેટલો હોય? L એટલે લેન્થ નહીં, ગેજ લેન્થ. કઈ લેન્થ? ગેજ. હમણાં આવશે. D એટલે ડાયામીટર. ગેજ લેન્થ એટલે કેવી લેન્થ હોય ખબર? નહીં ખબર? જો બાર આખો હોય ને, બરોબર, તો આપણે જે ખાલી ડાયમેન્શન ચેન્જ થાય ને ખાલી આટલામાં જ માર્કિંગ કર્યું. બરોબર? કે આટલું જે પોર્શન છે, બરોબર, એમાં હું કરીશ, હું મેઝર કરીશ. શું મેઝર કરીશ? અહીંયાથી આ તમારો બાર છે, ઉપરથી અને નીચેથી કેવો હોય? ફિક્સ. આ ખાલી સમજવા માટે, જો કોઈ જગ્યાએ એક્ઝામમાં નહીં પૂછે. ઉપરથી નીચેથી ખેંચો તો શું થાય? લંબાઈમાં કેવો થાય? વધારો થાય. એટલે કે આ વસ્તુ છે એ એક્સટેન્ડ થાય, ડાયામીટરમાં કેવો થાય? ઘટાડો થાય. તો આ ડાયામીટરનો ઘટાડો ખાલી તમે જેટલા પોર્શનમાં મેજર કરતા હોય ને એ લેન્થને શું કહેવામાં આવે છે? ગેજ લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હે? ખબર પડી કે ન પડી ને બેન? કેમ ન ખબર પડી? ગેજ લેન્થ એટલે શું? કે આખો બાર હોય ને તો આપણે બધી જગ્યાએ ચેન્જ ઇન ડાયામીટર નો મેજર કરીએ. માનો કે તમે કોઈ વસ્તુ ખેંચો તો શું થાય? લંબાઈમાં વધે. ડાયામીટર કેવો થાય? પતલો. તો તમે હું બધી જગ્યાએ ડાયામીટરમાં ચેન્જ મેજર કરો? નો મેજર કરો. કોઈ એક પોર્શન પહેલેથી નક્કી કરી લ્યો કે આટલા જ રેન્જમાં શું થાય કે જે મારું ચેન્જ ઇન લેન્થ થશે ને હું મેજર કરીશ. તો એ પર્ટિક્યુલર લેન્થને શું કહેવામાં આવે છે? ગેજ લેન્થ તરીકે ઓળખવામાં આવે છે. બસ એટલું જ હતું. એના ખાલી શું હતું? સમજવા પૂરતું જ હતું. એક્ઝામમાં કોઈ પૂછશે.
એટલે બસ એટલું જ હતું. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, ગેજ લેન્થ માટેનું ઇક્વેશન આ આપણા માટે એમસીક્યુ માં કામનું છે. તમને એમ ડાયરેક્ટલી પૂછે, એક્ઝામમાં પૂછાઈ ગયો જીપીએસસી માં કે ગેજ લેન્થ માટેનું ઇક્વેશન હું ફાઇન્ડ આઉટ કર. તમને ખબર કેમ પડે કે મારે આટલી જ લેન્થમાં ડાયામીટર ને ઓબ્ઝર્વ કરવાનું? માતાજી આવે. બરાબર. માનો કે તમે 1 ફૂટનો બાર લીધો હોય, એમાં તમે એમ કેમ નક્કી કરો કે ભાઈ મારે ખાલી આટલા સ્ટ્રેચમાં ચેન્જ ઇન ડાયામીટર કેટલો આવે છે ચેક કરો. એની માટેની ઇક્વેશન શું આવે? 5.65 અંડર રૂટમાં એ. એ એટલે એ તો મને ખબર, કોનો? કયો? ક્રોસ સેક્શન એરિયા. આ બાર હોય ને, બાર કેવો હોય? ગોળ. તો એનો જે ડાયામીટર એટલે ક્રોસ સેક્શન કયો ને, એ એરિયા. બરોબર ને? એ તમારે અહીંયા લેવાનું. તો આ એ એટલે હું એ કઈ રીતના ફાઇન્ડ આઉટ થાય? π/4 d². હા કે ના? તો ગેજ લેન્થ છે કોના ઉપર ડિપેન્ડ કરે? અહીંયા લખ્યું જ છે, હું કઈ થોડો કહું છું. કોના ઉપર ડિપેન્ડ કરે? લીડા. તો તમે કહો કે આ બધું લખ્યું જ છે, અમને ખબર જ છે, પણ તો તમે ભણાવો છો કે એક્ઝામ માટે, એમસીક્યુ માટે કામનું L/D નો રેશિયો. બીજું, ગેજ લેન્થ કોના ઉપર ડિપેન્ડ કરે છે? એનું ઇક્વેશન શું થાય? તો હું તમને કોઈ પણ આપી દઉં, હું આપી દઉં ડાયામીટર આપી દો, તમે ગેજ લેન્થ ફાઇન્ડ કરી શકો? કરો એટલે 10 mm નો ડાયામીટર. એટલે મોબાઈલ વાપરી લેવાનું એટલા માટે. અઠ્યાવીસ પોઈન્ટ 50 પોઈન્ટ તમારે કેમ એટલે? એટલે ઇક્વેશન માં ખાલી મૂકવાનો એ ઇઝ ઇક્વલ ટુ π/4 d² મૂકી દો, એનો અંડર રૂટ કાઢી નાખો. 50 એટલે શું થયું? 50 એટલે 50 mm થયું ને? તો આ લેન્થ કેટલી રાખવાની? બસ પૂરું. એક્ઝામમાં પૂછાય તો નહીં થાય. બરાબર. ખાલી એટલું યાદ રાખીને આગળ વધી જાય. જોઈએ હવે આગળ. હવે આ જયારે મશીન હોય ને, મશીન સાંભળો, એલા આ મશીન થી શું કરે? બારને ખેંચે. બારને ખેંચે એટલે હું ખેંચે કઈ રીતના? ફોર્સ એપ્લાય કરીને. હા કે ના? આ રીતના એક બાર હોય, એને શું કર્યો હોય? અહીંયાથી ખેંચે અને અહીંયાથી, એટલે શું આપે? ફોર્સ. ત્યારે આ બારને ખેંચો તો શું થાય? લંબાઈ ધારો કે પેલા કેટલી હોય? L હોય, તો શું થાય? વધશે. એટલે કે લંબાઈમાં શું થાય? વધારે. તો આનો એકચ્યુઅલમાં ને એક આવો ગ્રાફ તૈયાર કરે. કોના વર્સિસ કોનો ગ્રાફ તૈયાર કરે? P વર્સિસ ડેલ્ટા. કોનો? P વર્સિસ ડેલ્ટા નો આખો ગ્રાફ તૈયાર થાય. કેમ કે સ્ટાર્ટિંગમાં જ્યારે નો ખેંચો ત્યારે ડેલ્ટા કેટલું હોય? 0. જેમ તમે ફોર્સ વધારતા જાઓ એમ ડેલ્ટાની વેલ્યુ કેવી થાય? વધતી જાય, વધતી જાય, વધતી જાય. આવી રીતના સમથિંગ કોઈ ગ્રાફ બને કે ન બને? ખોટું છો કે સાચું? હું એમ નથી કહેતો આવો જ બને, એમ બને તો ખરા ને. પી ની વેલ્યુ વધે, સામે ડેલ્ટા ની વેલ્યુ કેવી થાય? વધતી જાય. એ ભલે ને ગમે એવો શેપ હોય, આવી રીતના એક ગ્રાફ તમને મળે. કોના વર્સિસ કોનો ગ્રાફ મળે? પી વર્સિસ ડેલ્ટા. કઈ ટેસ્ટ કન્ડક્ટ કરો ત્યારે?
યુટીએમ માં કોનું? માઇલ્ડ સ્ટીલનું. કઈ ટેસ્ટ? ટેન્શન. જ્યારે એનું માઇલ્ડ સ્ટીલનું ટેન્શન ટેસ્ટ કરો યુટીએમ ની અંદર ત્યારે તમને ગ્રાફ કોનો મળે? પી વર્સિસ ડેલ્ટા. ડેલ્ટા એટલે હું? હે? ચેન્જ ઇન લેન્થ જ ને? હા પડોલા. આ છે, આ શું છે? આ 12 છે. આ એનું શું છે? ડાયામીટર. એટલે એનું શું થાય? ક્રોસ સેક્શન એરિયા ખબર હોય તમને? હા કયો ને ખબર હોય એમ. તો હું ડિવાઇડેડ બાય ક્રોસ સેક્શન એરિયા. તો આને શું કહેવાય? આ શું છે? ચેન્જ ઇન લેન્થ. અને આ શું છે? એને ડિવાઇડેડ બાય શું કરી દઉં તો શું મળે? તો ગ્રાફ કોના વર્સિસ કોનો રેડી થઈ જાય? મળે કોનો ગ્રાફ? ટેસ્ટ કન્ડક્ટ કરો તો ગ્રાફ કોનો મળે? પી બાય ડેલ્ટા. એના ઉપરથી તમારે તૈયાર કરવો પડે. કોનો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. તો તમને ડાયરેક્ટલી સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ગ્રાફ મળે નહીં. કોનો મળે? પી વર્સિસ ડેલ્ટા. પેલા હું કઈ ખોટું કઈ જ નથી કેતો. જો લખ્યું ને પેલા કોનો મળે? આને ડિવાઇડેડ બાય એરિયા, આને ડિવાઇડેડ બાય લેન્થ. તો જ્યારે ધ્યાનથી સાંભળજો, કોની ટેસ્ટ કન્ડક્ટ કરી હતી? માઇલ્ડ સ્ટીલ. કેવું? ટેન્શન ટેસ્ટ કન્ડક્ટ કરો ને ત્યારે એનું પી વર્સિસ ડેલ્ટા નો ગ્રાફ મળે. એનું જ્યારે તમે રૂપાંતર કરો ને કેમાં કરો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેનમાં, તો તમારો માઇલ્ડ સ્ટીલ નો ગ્રાફ આવો તમારો રેડી થઈને આવે. આ કોનો ગ્રાફ આપેલો હે? માઇલ્ડ સ્ટીલ નો. કઈ? ટેન્શન માં કોનો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. ક્લિયર ને? તમને પૂછે કે માઇલ્ડ સ્ટીલ નો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ગ્રાફ કેવો બને? આવો બને. બરાબર ને? શું થયું? કોઈ ડાઉટ આમાં? આ હમણાં આપણે થોડોક બ્રેક રાખીને પછી જોઈ લઈએ. બરાબર ને? કારણ કે આ થોડુંક અઘરું પડશે. ચલો સ્ટાર્ટ કરીએ. હજી આવવાના બાકી આવી ગયા? નહીં જરૂર હોય એમને વાંધો નહીં. ચલો આવી ગયા? કોનો ગ્રાફ આપેલો હે? માઇલ્ડ સ્ટીલ નો. કોનો? સ્ટીલ નો સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. ગ્રાફ યાદ રાખી લેજો. થઈ ગયો? આમ જોયા જ રાખો ને એને, એટલે યાદ રહી જાય. શું હોય ગ્રાફમાં?
એક આડી લીટી હોય, પછી થોડું કર્વ આવે, પાછું નીચે જાય, પછી સીધું થઈ જાય, પાછું ઉપર ચડે, પાછું નીચે ઉતરે, પૂરું થઈ જાય. બસ એટલું જ હોય. જો અહીંયાથી અહીંયા સુધી જોશો ને તો આ પોર્શનમાં શું દેખાય? એકદમ સ્ટ્રેટ લાઈન દેખાય? હા કે ના? સ્ટ્રેટ લાઈન દેખાય એનો મીન્સ શું છે? સ્ટ્રેસ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ, એ તો ખબર ને સીધી લીટી ક્યારે બને? બે વચ્ચે કેવો હોય? ડાયરેક્ટ રિલેશન હોય. સ્ક્વેર કે ક્યુબ હોય તો પછી ઓલું પેરાબોલિક આવે, પછી એવા અલગ અલગ ક્યુબિક આવે, અલગ આવે, બરાબર ને? તો જ્યારે સ્ટ્રેસ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેઇન હોય ત્યારે તમારી કેવી બને? સ્ટ્રેટ લાઈન બને. હવે આ તમારું પોઈન્ટ એ પોઈન્ટ થયું. એ પોઈન્ટ પછી જો સ્ટ્રેટ લાઈન છે નહીં ને, મીન્સ કે કેવું આવી ગયો? કર્વેચર. એટલે સ્ટ્રેસ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેઇન હશે. તો આપણે હુક્સ લો શું કહેતો હતો? આજ કહેતો હતો કે નહોતો કહેતો? તો હુક્સ લો કયા પોઈન્ટ સુધી વેલિડ ગણાય? એ પોઈન્ટ સુધી વેલિડ ગણાય. તો એ પોઈન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? પ્રપોર્શનલ લિમિટ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હુક્સ લો ક્યાં સુધી વેલિડ છે? પ્રપોર્શનાલિટી પોઈન્ટ સુધી. ક્લિયર? કેમ? કારણ કે આ બંને વચ્ચે પોઈન્ટ વચ્ચે જોવો તો તમારું સ્ટ્રેસ વર્સિસ જે સ્ટ્રેઇન નો જે ગ્રાફ છે એ તમારો કેવો બને છે? એકદમ તમારો કેવો બને છે? સ્ટ્રેટ બને છે. બરાબર? તો હુક્સ લો વેલિડ અપ ટુ proportionality લિમિટ. ઓકે? એમસીક્યુ પૂછાય છે. એની પછી જોવો ને, હા બીજી વસ્તુ હું તમને કહેવા માંગતો હતો કે આ એવો પોર્શન છે કે આ પોર્શન ને ઇલાસ્ટિક વાળો પોર્શન છે. ઇલાસ્ટિક સ્ટ્રેઇન વાળો પોર્શન એટલે કે જેવો તમે લોડ રિમૂવ કરશો તો ઓરિજિનલ. માનો કે તમે સ્ટ્રેસ આપતા 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 અહીંયા પહોંચ્યા તો સ્ટ્રેન આટલું છે અને સ્ટ્રેસ આટલું છે, એવું તમે ફોર્સ ને શું કરો? રિલીઝ કરો એટલે તરત જ પોતાની કઈ જગ્યાએ આવી જાય? મૂળ સ્થિતિ ઉપર આવી જાય. આવું આ પોઈન્ટ ઉપર એ બને, આ પોઈન્ટ ઉપર એ બને, આ પોઈન્ટ ઉપર એ બને, અહીંયા બને, અહીંયા બને, અહીંયાથી અત્યારે છોડો તો પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જાય. આ પોઈન્ટ ઉપર અત્યારે બને, અહીંયાથી આ પોઈન્ટ ઉપર જઈ તો એ બનશે. અહીંયા બનશે. ક્યાં સુધી બનશે? આ બી પોઈન્ટ સુધી બનશે. ક્યાં સુધી બનશે? બી પોઈન્ટ. ભલે તમે કહો કે સાહેબ અહીંયા ક્યાં સ્ટ્રેટ છે, ભલે સ્ટ્રેટ ન હોય પણ છોડશો એટલે કઈ જગ્યાએ આવી જાય? મૂળ પોઝિશન ઉપર. આ તમારું સ્ટ્રેટ નથી, એ તો ખાલી એવું જ શો કરે છે કે સ્ટ્રેસ છે ડાયરેક્ટલી નોટ પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન. એ એવું નથી કહેતું કે તમારું જે સ્ટ્રેન છે ઇલાસ્ટિક સ્ટ્રેન હશે નહીં. એની પછી પણ કેવું છે? અહીંયા સુધી તો ઇલાસ્ટિક સ્ટ્રેન છે જ આટલામાં, પણ આ પોર્શન છે એમાં તો ઇલાસ્ટિક સ્ટ્રેન છે, પરંતુ આ જગ્યાએ સ્ટ્રેસ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન હશે નહીં. પણ આ પોઈન્ટે ગમે જગ્યાએથી તમે છોડો ને એટલે પોતાની મૂળ પોઝિશન ઉપર આવી જશે. ફરીથી કહો, વોઇસ કટ થતો હોય તો જો આ તમે સ્ટાર્ટ કરો, બરોબર? આખો જે ગ્રાફ સ્ટાર્ટ કરો, અહીંયા 0 થી લઈને ગ્રાફ સ્ટાર્ટ કરો છો અપ ટુ કયા પોઈન્ટ સુધી? એ પોઈન્ટ સુધી જો તો ત્યાં તમારી લાઈન કેવી જાય છે? સ્ટ્રેટ લાઈન જાય છે. સ્ટ્રેટ લાઈન જાય છે એનો મીન્સ કેવો છે? સ્ટ્રેસ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન, એટલે કે આને પ્રોપોર્શનાલિટી પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ પોઈન્ટ સુધી તમારો હુક્સ લો કેવો ગણાય? વેલિડ ગણાય. બરોબર? આની પછી હતા તમે પોર્શન જો એ થી બી સુધીનો પોર્શન જો તો ઈ હતા તમારો ઇલાસ્ટિક સ્ટ્રેન જ આવશે, પરંતુ ન્યા હવે છે તમારું સ્ટ્રેસ છે ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ સ્ટ્રેન હશે નહીં. તો એનો મીન્સ એવો નથી કે એ પોતાની મૂળ પોઝિશનમાં નહીં. આમાંથી કોઈ પણ પોઈન્ટ ઉપરથી તમે છોડશો ને એટલે પોતાની શું આવશે? મૂળ પોઝિશન ઉપર આવી જશે. તો બી પોઈન્ટ સુધીનો જે આખો પોર્શન છે એ તમારો કેવો થયો કહેવાય?
ઇલાસ્ટિક લિમિટ સુધીનો પોઈન્ટ થયો કે તો બી પોઈન્ટ ને ઇલાસ્ટિક પોઈન્ટ સુધીનું કહેવાય. કેવું પોઈન્ટ કહેવાય? ઇલાસ્ટિક પોઈન્ટ. અહીંયા જો લખેલો છે કે ઇલાસ્ટિક પોઈન્ટ એટલે એવો પોઈન્ટ કે જ્યાં પછી તમે લોડ પાછો લઈ લો તો ડિફોર્મેશન રિગેઇન થઈ જશે. એટલે શું આવી જશે? પોતાની મૂળ સ્થિતિ ઉપર આવી જશે. તમે કયો એની પછી ત્યાંથી હજી થોડુંક વધે આ બધું કેવું આવી જાય? પ્લાસ્ટિક સ્ટ્રેન. બરાબર. એટલે કે હવે અહીંયાથી કદાચ તમે છોડ્યું હોય ને તો એ 0 ઉપર તો આવે નહીં, થોડું ઘણું તો એનામાં શું રહે? ચેન્જીસ રહે. એને શું કહેવાય? પરમનન્ટ સ્ટ્રેન કહેવાય. બરાબર. તો પરમનન્ટ ડિફોર્મેશન. પરમનન્ટ ડિફોર્મેશન ક્યારે રહે? ઇલાસ્ટિક પોઈન્ટ પછી. બરાબર. કેટલું રહે એની આરે લેવા દેવા નથી, પણ રહેશે. પોતાની મૂળ પોઝિશનમાં આવશે નહીં. ક્લિયર? મૂળ પોઝિશનમાં ક્યાં સુધી આવે? એટલે કયો કહેવાય? ઇલાસ્ટિક. હુક્સ લો ક્યાં સુધી વેલિડ? એ પોઈન્ટ સુધી. ક્લિયર? એટલે કયો? પ્રોપોર્શનાલિટી પોઈન્ટ સુધી. ક્લિયર અહીંયા સુધી? તો એ થી બી, બી થી પછી ક્યાં સુધી જશે? સી પોઈન્ટ. સી પોઈન્ટ કેવું થઈ ગયું તમારું? હાઈએસ્ટ. પછી અહીંયાથી વધવાની જગ્યાએ કેવું થાય? ઘટે. એટલે સ્ટ્રેસની વેલ્યુ કેવી થાય છે? ઘટે. પણ સ્ટ્રેન વધે છે. બરાબર. ક્યાં પોઈન્ટ આવી જાય? ડી પોઈન્ટ. તો અહીંયા તમારા બે પોઈન્ટ થયા. એક આ સી પોઈન્ટ થયો અને ડી પોઈન્ટ થયો. તો તમારા બે યીલ્ડ પોઈન્ટ મળે. કેટલા પોઈન્ટ મળે? બે યીલ્ડ પોઈન્ટ મળે. એક કયો યીલ્ડ પોઈન્ટ આવે? અપર યીલ્ડિંગ પોઈન્ટ. અને બીજો કયો આવે? લોઅર યીલ્ડિંગ પોઈન્ટ. એટલે તમને બે યીલ્ડ સ્ટ્રેસની વેલ્યુ મળે. એક આ સ્ટ્રેસ મળે અને બીજો અહીંયા પણ મળે. તો તમારા મનમાં તરત જ પ્રશ્ન થાય કે સાહેબ માઇલ્ડ સ્ટીલ કેવું પેલા મટીરિયલ? ડક્ટાઇલ. ડક્ટાઇલ મટીરિયલમાં આપણે જે ઉપર ફેક્ટર ઓફ સેફ્ટી હતો તો લેતા હોય મેક્સિમમ સ્ટ્રેસ ક્યાં સુધીનો અલાવ કરતા? યીલ્ડ સુધી. તો આમાં તો સાહેબ તમે બે પોઈન્ટ થયા ને યીલ્ડ સ્ટ્રેસ. એક અપર યીલ્ડ સ્ટ્રેસ થયો અને લોઅર યીલ્ડ. તો કયો? તો લેવાનું કયું આવે છે? લો. આ હે ને એકચ્યુઅલીમાં હાઇપોથેટિક. હાઇપોથેટિક એટલે કેવું હોય? થોડા ક્ષણ માટે જ ત્યાં સુધી જાય, તરત જ કેવું થઈ જાય? નીચે. ઓલું શેર માર્કેટમાં કેમ જેવું આપણે આમ જોતા હોય તો ઉપર જાય, બરોબર, જેવું ખરીદવા જઈએ તો નીચે આવી જાય. એની જેવું વતન આમાં થાય કે બી થી સી પોઈન્ટ સુધી સ્લાઇટલી વધે. તમને એવું લાગે કે થોડુંક સ્ટ્રેસ વધે, પરંતુ જેવું તમે ત્યાં પહોંચો ને તો સડનલી કેવું આવી જાય? નીચે આવી જાય. તો આ તમારો પોઈન્ટ તો ખરા, પરંતુ કેવો પોઈન્ટ છે? નકામો પોઈન્ટ છે. એને કોઈ જગ્યાએ ડિઝાઇનમાં લેતા નથી. ડિઝાઇન માટે આપણે લઈએ તો કયો લઈએ છીએ? લોઅર યીલ્ડ પોઈન્ટ. તો માઇલ્ડ સ્ટીલ માટે Fe 250 લખેલું આવે, ખબર ને? મેં તમને કીધું ત્યારે આ કયો સ્ટ્રેસ છે? યીલ્ડ સ્ટ્રેસ છે એવું કીધું. તો કયો યીલ્ડ સ્ટ્રેસ છે? અપર કે લોઅર? એ કયો છે? લોઅર યીલ્ડ સ્ટ્રેસ. મેં તમને બીજી વાત કીધી હતી કે ડક્ટાઇલ મટીરિયલમાં આપણે લો યીલ્ડ પોઈન્ટ હોય ત્યાં જ સુધી આપણે મેક્સિમમ ગણીને કરીએ છીએ. એની પછી આપણે લેતા નથી. કેમ? સ્ટ્રેઇન જો આખો થોડીક બતાવવામાં થોડુંક વધારે બતાવી ગયું, પણ તમે સ્ટ્રેસની કમ્પેરિઝનમાં જુઓ તો સ્ટ્રેઇન કેવું જોવા મળે છે? બહુ જ વધારે જોવા મળે. એટલા માટે આપણે એને ડિઝાઇન કન્સિડરેશનમાં લેતા નથી. બરાબર. એકચ્યુઅલીમાં આપણે જે ડિઝાઇન માટે લઈએ છીએ અથવા તો એની જે લિમિટ કહીએ છીએ, મેક્સિમમ લિમિટ કે જ્યાં સુધીનું સ્ટ્રેસ આવવો જોઈએ, જે સ્ટ્રેન્થની વાત કરીએ તો એ ક્યાં સુધીની જ આપણે સ્ટ્રેન્થ ગણવાની આવે છે? લોઅર યીલ્ડ પોઈન્ટ સુધીની જ ગણવાની આવે છે. એની પછીનું આપણે ગણવાનું નથી આવતું. કેમ? કારણ કે એની પછી જોવો તો તમને આવો એક સ્ટ્રેટ પોર્શન જોવા મળી જાય. આ સ્ટ્રેટ પોર્શન ને શું કહેવાય? પ્લાસ્ટિસિટી. પ્લાસ્ટિસિટીમાં આવો જ ગ્રાફ બનતો હતો ને. સ્ટ્રેસ કેવો રહેતો હતો? કોન્સ્ટન્ટ. સ્ટ્રેન જેવો હતો
વધે જ જાય છે ને, તો આ તમારો પ્લાસ્ટિક રિજિયન કહેવાય. બરોબર, કે આમાં તમને શું થાય છે? સ્ટ્રેસમાં વધારો જોવા મળે છે? નહીં, સ્ટ્રેનમાં વધારો જોવા મળે છે. તો આને તમારું yielded plateau તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? ઘડીક વાર અહીંયા જ ધ્યાન દેજો, પછી હું તમને મટીરિયલમાં બધું ટીક કરાવે. બરાબર, એને કોના તરીકે ઓળખવામાં આવે છે? yielded plateau તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન કહેવાય. હા કે ના કહેવાય કે ન કહેવાય? કેમ? સ્ટ્રેસ કોન્સ્ટન્ટ, સ્ટ્રેઇનમાં કેવો થાય છે? વધારો. પણ આ સ્ટ્રેન કેવું હશે? ઇલાસ્ટિક હશે કે પ્લાસ્ટિક? કારણ કે આપણે તો એ ગાડી ક્યારના છોડી દીધી, આપણે તો આગળ ત્યાંથી વધી ગયા. હવે બધું જ જે સ્ટ્રેન છે ને બધું જ કેવું છે? પ્લાસ્ટિક સ્ટ્રેન છે. બરાબર, તો આ તમારો પરફેક્ટલી પ્લાસ્ટિક સ્ટ્રેન. આ તમારું શું છે કે yield પોઈન્ટ પછી તમને જોવા મળે વિધાઉટ ઇન્ક્રીઝિંગ સ્ટ્રેસ. બરાબર, સાચી વાત ને, જે આપણે ગુજરાતીમાં વાત કરી કે yield સ્ટ્રેસ પછી આ પોઈન્ટ જોવા મળે કે જેમાં સ્ટ્રેસમાં વધારો થાય છે નહીં. કોન્સ્ટન્ટ સ્ટ્રેસ એ છે, સ્ટ્રેઇનમાં કેવો થાય છે? સતત વધારો થાય. એટલા માટે જેને શું કહેવાય? પ્લસ પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન. એને બીજું કોના તરીકે ઓળખવામાં આવે છે? yield plateau તરીકે ઓળખવામાં. તમને એક ક્વેશ્ચન પૂછે, yield plateau કેમાં જોવા મળે? માઇલ્ડ સ્ટીલના ગ્રાફમાં. બરોબર ને, એ કયો ગ્રાફ? ટેન્શનનો. આ ટેન્શન માટેનો છે ને આખો ગ્રાફ. માઇલ્ડ સ્ટીલના ટેન્શનમાં કયું તમને જોવા મળે છે? yield plateau. હવે તમે ડી થી ઈ સુધીનો પોર્શન છે એ તો તમને ખબર પડી ગઈ. કયો કહેવાય આને? પરફેક્ટલી પ્લાસ્ટિક રિજિયન. પછી ઈ પોઈન્ટ પછી જો તો ધીરે ધીરે પાછું શું થાય છે? સ્ટ્રેસ વધે છે. અને શું થાય છે? સ્ટ્રેન એ વધે છે. હા કે ના? આ એફ પોઈન્ટ સુધી તમારું કેવું છે? સ્ટ્રેસ વધે છે. તો તમે કહો આવું કેમ થાય? બરાબર ને, કોઈ મટીરિયલ છે એકવાર સ્ટ્રેઇનમાં વધારો થાય, બરોબર, પછી તો જનરલી કેવું આવવાનું છે? તૂટવાની ક્ષણે જ આવી જાય ને. તો પાછું એવું ચેન્જ આઉટ થઈને પાછું ધીરે ધીરે કેમ પાછું રેઝિસ્ટન્સ આપે? સ્ટ્રેસ વધે એનો મીન શું છે? રેઝિસ્ટન્સ જ આપે ને. ધીરે ધીરે પાછું કેમ રેઝિસ્ટન્સ આપવાનું સ્ટાર્ટ કરે? તો ઈ શું થાય છે? એની અંદર જે મોલેક્યુલ્સ હોય છે એ તમારા એની જે પોઝિશન હોય છે એ ચેન્જ થાય. એની પોઝિશન ચેન્જ થાય એના કારણે એક એવી વસ્તુ બનાવે જેના કારણે ઇફેક્ટ આવે. કઈ ઇફેક્ટ આવે? સ્ટ્રેન હાર્ડનિંગની ઇફેક્ટ આવે. લખેલું છે? નહીં લખેલું, કંઈક લખેલું હશે. આ જે ઇફેક્ટ આવે ને, આને હું ઇફેક્ટને શું કહેવામાં આવે છે? સ્ટ્રેન હાર્ડનિંગ તરીકે ઓળખવામાં આવે. એટલે કે સ્ટ્રેન જલ્દી ન થવા દે, એની અમે શું આપે? રેઝિસ્ટન્સ આપે. ધીરે ધીરે વધવા દે સ્ટ્રેન. અને સ્ટ્રેસ એ કેવો થાય? ધીરે ધીરે વધતો જાય. તો આ પોર્શનને સ્ટ્રેન હાર્ડનિંગ તરીકે ઓળખવામાં. એ ક્યાં સુધી પહોંચશે? એફ પોઈન્ટ સુધી. એફ પોઈન્ટ પછી એની ક્ષમતા કેવી થઈ જાય? પૂરી થઈ જાય. પછી સામે કેવું થાય? સ્ટ્રેસ ઘટશે, સ્ટ્રેન વધશે. આ વસ્તુને શું કહેવાય? સ્ટ્રેન સોફ્ટનિંગ. હવે તમે વર્ડ ઉપરથી ખબર પડી ગયા, સ્ટ્રેન હાર્ડનિંગ અને સ્ટ્રેન સોફ્ટનિંગ. તો સ્ટ્રેન હાર્ડનિંગ ક્યારે જોવા મળે? ઈ થી એફ. બરોબર, જેમાં સ્ટ્રેનની સાથે સાથે શું વધારો થાય? સ્ટ્રેસનો. ત્યારે સ્ટ્રેન સોફ્ટનિંગમાં શું થાય? સ્ટ્રેસ ઘટે. બરાબર ને, પણ સ્ટ્રેન વધે. અને એક સમય એટલું સ્ટ્રેન પહોંચી જાય પછી શું થઈ જાય? આ કયું પોઈન્ટ કહેવાય? બ્રેકિંગ પોઈન્ટ અથવા તો ફેલ્યુઅર પોઈન્ટ. બસ પૂરું થઈ ગયું. એ પોઈન્ટ પ્રપોર્શનલી, બે ઇલાસ્ટિક, સી અપર yield, ડી લોઅર. એ પોઈન્ટ થી સ્ટ્રેન હાર્ડનિંગ સ્ટાર્ટ થાય. એફ પોઈન્ટ એ પૂરું, સ્ટ્રેન હાર્ડનિંગ પૂરું. અહીંયાથી કયું સ્ટાર્ટ થાય? સ્ટ્રેન સોફ્ટનિંગ. અને જી પોઈન્ટ ઉપર બ્રેકિંગ રપ્ચર. આમાં તમે જુઓ તો સૌથી વધુ સ્ટ્રેસ કઈ જગ્યાએ જોવા મળ્યો? એફ પોઈન્ટ ઉપર જોવા મળ્યો કે નહીં? અને આમ લંબાવો તો અહીંયા તમને સ્ટ્રેસની વેલ્યુ જોવા મળે. હા કે ના? એ તમારો અલ્ટિમેટ પોઈન્ટ કહેવાય. કે એનાથી વધુ સ્ટ્રેસ તમને કોઈ દી જોવા મળે નહીં. એ પોઈન્ટને શું કહેવાય?
અલ્ટિમેટ પોઈન્ટ કહેવાય. પણ એના આપણે કોઈ દી ધ્યાનમાં લેતા નથી. ક્યાં સુધીનું જ લઈએ? લોઅર યીલ્ડ સુધીનું જ ડિઝાઇનમાં લઈએ. તમે જો 420 યાદ રાખી હતી કે નહોતી રાખી? હે ને? હવે ખબર પડી 420 કયો પોઈન્ટ થયો? કયો હે આખા ગ્રાફમાં? એફ વાળો પોઈન્ટ. કેવો? અલ્ટિમેટ વાળો પોઈન્ટ. પણ આપણે જે ધ્યાનમાં લઈને એને સ્ટ્રેન્થ માટે લઈએ, કેટલા એજ લઈએ? 250. એ 250 કયો હોય? લોઅર યીલ્ડ. ક્લિયર? આ તમારો ગ્રાફ આખો પૂરો થઈ ગયો. હે? ડી થી? હા. આમાં આ પોર્શન કેવો હોય ખબર? આમાં બહારથી ફોર્સ લગાવે જ નહીં. જેટલો લગાવેલો હતો ને એટલો જાળવી રાખે. સમજી ગયા ને? ઓલી ચિગમ કેવું હોય કે પેલા આપણે ખેંચવું પડે, બરાબર? પછી એક સમય એવો આવે ને કે તું ખેંચ નહીં, ખાલી તારે એની રીતના આમ તું લંબાવી જાય ને તો એ લાંબી થાય. કર્યું કે નહીં? ચિગમ લેજો, બરાબર? એની જેવી વસ્તુ આમાં થાય, બરાબર? પછી અહીંયાથી પાછું કેવું આપવા મળે? રેઝિસ્ટન્સ શો કરવા મળે. તો હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, જોઈ લઈએ. હા તો બોલો યાર, જોઈ લઈએ. અહીંયા સ્ટ્રેન ની વેલ્યુ જોવો તો કેટલી છે? ખાલી જોવાની જો. અને અહીંયા એટલે ઇલાસ્ટિક સ્ટ્રેન કેવું હોય? બહુ ઓછું. પ્લાસ્ટિક સ્ટ્રેન વધારે. તો કયું મટીરિયલ થયું કે? ડક્ટાઇલ. ભણ્યા હતા ને? પોસ્ટ ઇલાસ્ટિક સ્ટ્રેન કેટલા ટકા કરતા વધારે હોય? 5% કરતા વધારે જોવા મળે છે. તો મટીરિયલ કેવું કહેવાય? ડક્ટાઇલ મટીરિયલ કહેવાય. એટલે હા તો કયો યાર. પછી નોટ લખી છે. નોટમાં હું લખેલું છે કે માઇલ્ડ સ્ટીલમાં ઇલાસ્ટિક પોઈન્ટ અને યીલ્ડ પોઈન્ટ એકદમ નજીક હોય. હા, સાચી વાત છે. તમને ખબર ન પડે? આ તો ખાલી દેખાડવા માટે મોટો ગ્રાફ બનાવ્યો, બરાબર? બાકી તમને ખબર જ ન પડે ક્યાં હું રમત રમાય છે. આવી રીતના ગ્રાફ બની ગયો હોય, કોઈ ફેલ્યોર થઈ ગયું, અમે તમને ખ્યાલ જ ન આવે કે કઈ જગ્યાએ એ વસ્તુ. તો ઇલાસ્ટિક પોઈન્ટ હોય એટલે કે જે તમારો આ પોઈન્ટ હતો અને આ જે તમારા બી સી અને ડી હે ને, એકચ્યુઅલમાં બહુ નજીક પોઈન્ટ હોય. તમને ખ્યાલ જ ન આવે, થોડીક વારમાં બાજી ચેન્જ થઈ ગઈ હોય, બરાબર? તો એકબીજાની ખૂબ નજીકના પોઈન્ટ હોય છે. એ આપણા માટે કઈ કામનું નહોતું. આપણા માટે કામનું શું હતું એ જોઈએ. તો સૌથી પહેલા આમાંથી એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ. હવે આપણે આખું ઇરેઝ કરી નાખું અને ફરી પેલા કયો, આ ગ્રાફમાં કોઈને નો કઈ ખ્યાલ આવ્યો હોય, કોઈક જગ્યાએ ઇસ્યુ હોય તો કયો. હે? બોલો. પહેલો આમાંથી એમસીક્યુ, એ પોઈન્ટ કયો કહેવાય? સોરી, પ્રોપોર્શનલ. હુક્સ લો વેલિડ. તમને એમ પૂછે હુક્સ લો વેલિડ ક્યાં પોઈન્ટ સુધી હોય? તો પ્રોપોર્શનાલિટી લિમિટ્સ. હવે ધ્યાનથી આમ બાજુ એક્ઝામમાં એવા ઓપ્શન આપેલા હોય કે એમાં ઓપ્શનમાં પ્રોપોર્શનલ લિમિટ હોય જ નહીં. તો પછી તમારે ક્યાં સુધી જવાનું? ક્લિયર? પહેલી પ્રાયોરિટી કોને આપવાની? સેકન્ડ પ્રાયોરિટી તમને બી પોઈન્ટ સુધીનો રિજન છે આખો કેવો છે? ઇલાસ્ટ. અપર યીલ્ડ પોઈન્ટ ને લોઅર યીલ્ડ પોઈન્ટ કેમાં જોવા મળે? માઇલ્ડ સ્ટીલમાં, બરોબર? એમાં કયો પોઈન્ટ નકામો? અપર યીલ્ડિંગ પોઈન્ટ કેવો છે? ટોટલી નકામો. મેઇન જે તમને સ્ટ્રેન્થ બતાવી, કયો બતાવે? લોઅર યીલ્ડિંગ પોઈન્ટ. તમને એમ પૂછ્યા 250 ન્યૂટન પર mm સ્ક્વેર છે, કઈ બતાવે? લોઅર યીલ્ડિંગ પોઈન્ટ. પછી આ ડી થી ઈ વચ્ચેનો રિજન છે, અથવા તો એમ કહે કે યીલ્ડ પ્લેટ્યુ કેમાં જોવા મળે? માઇલ્ડ સ્ટીલમાં. પરફેક્ટલી પ્લાસ્ટિક રિજન જોવા મળે. કોની પછી પરફેક્ટલી પ્લાસ્ટિક રિજન જોવા મળે? લોઅર યીલ્ડ પછી, બરોબર? એટલે શું? તો એમાં શું થાય છે? વિધાઉટ ઇન્ક્રીઝિંગ સ્ટ્રેસ.
શેમાં વધારે જોવા મળે? સ્ટ્રેન. પછી તમને કયો જોવા મળે? E થી F નો વચ્ચેનો પોર્શન સ્ટ્રેન હાર્ડનિંગ. જ્યાં F પોઈન્ટ હું તમને બતાવે અલ્ટિમેટ પોઈન્ટ એટલે સૌથી વધારે સ્ટ્રેસ વાળું, અને F થી G સુધીનો પોર્શન સ્ટ્રેન સોફ્ટનિંગ. એટલે કેવું થતું જાય? એમાં નેકિંગ જોવા મળે. નેકિંગ એટલે શું ખબર? ઓલું આપણે ને એનો જે ડાયામીટર હોય ને એ તમને રેડિયુસ થતો ચોખ્ખો દેખાય. ઓલી ચિગમની જેમ જ ચિગમને ખેંચો પછી એક એવું આવે કે આમ તમને ચોખ્ખો દેખાય, એ પતલું 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 થયું પછી તૂટી ગયું. બરાબર? તો એ જે વસ્તુ કહેવાય એને શું કહેવાય? નેકિંગ ઇફેક્ટ કહેવાય. નેકિંગ ઇફેક્ટ કેમાં જોવા મળે? તમને એવો ક્વેશ્ચન પૂછે તો કેમાં જોવા મળે છે? સ્ટ્રેન હાર્ડનિંગ કે સોફ્ટનિંગ? સોફ્ટનિંગ. આ જે ક્રોસ સેક્શન એરિયા છે ને ડ્રાસ્ટિકલી કેવો થાય? તમારો રિડ્યુસ થાય. કે ઇફેક્ટમાં? સોફ્ટનિંગ વાળી ઇફેક્ટમાં અથવા તો નેકિંગ વાળી ઇફેક્ટમાં. હા, પણ કહું છું ને આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ ત્રણેય પોઈન્ટ છે ને એકબીજાને ખૂબ નજીક હોય, અને આ પોઈન્ટ છે ને સ્થાયી પોઈન્ટ ન હોય. તરત જ કેવો આવી જાય? નીચે આવી જાય. આ તો ખાલી ફિગર બતાવવા માટે, તમને વિઝ્યુઅલાઇઝ થાય એટલા માટે મોટી કરીને ડ્રો કરેલી. આ ત્રણેય પોઈન્ટ એકબીજા નજીક હોય અને આ પોઈન્ટ ઉપર તમારું રે નહીં, તરત જ કેવું થઈ જાય? ડ્રોપ થઈને નીચે આવે. એટલા માટે આપણે ડિઝાઇન પર્પઝ માટે કયો લઈએ? લોવર. જે હંમેશા સ્થાયી વસ્તુ એને જ બેઝ તરીકે લેવાય ને, એટલા માટે કોના તરીકે લઈએ? લોવર યીલ્ડિંગ પોઈન્ટ ને લઈએ. બરાબર? પછી સ્ટ્રેન હાર્ડનિંગ કયા પોર્શનમાં જોવા મળે? E થી F. એને સ્ટીફનિંગ ઇફેક્ટ કહેવાય. એમાં સ્ટ્રેન ઇન્ક્રીઝ નહીં, એ તો આ મેઇનલી કોના કારણે થાય? ક્રિસ્ટલાઇઝેશન ઇફેક્ટના કારણે થાય. આમાં તમારું શું થાય? રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે. કોની અગેન્સ્ટમાં? સ્ટ્રેન હાર્ડનિંગમાં રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે. કોની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે? ડિફોર્મેશન અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ. પછી G પોઈન્ટ એટલે છેલ્લો પોઈન્ટ, એ પોઈન્ટને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફ્રેક્ચર પોઈન્ટ અથવા તો બ્રેકિંગ પોઈન્ટ. ત્યાં તમારું સ્ટ્રેન જો કેટલા ટકા હોય? પેલા કેટલું હતું? 0.12. તો પ્લાસ્ટિક સ્ટ્રેન હે ને, સાંભળજો, ઇલાસ્ટિક સ્ટ્રેન કરતા કેટલું હોય ખબર? 10 થી 15 ગણું જેટલું હોય. કેટલું હોય? 10 થી 15. આ તો મેં તમને ઓલું મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી વાળું કીધું હતું ને. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એકચ્યુઅલમાં છે એવું ખબર? સ્લોપ છે. કોનો સ્લોપ છે? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનો ગ્રાફ. આ તમારે આરસીસી માં 3 ડેફિનેશન આવશે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી. મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી પછી 3 રીતના આવે. સિકાન્ટ આવે, ટેન્જન્ટ મોડ્યુલસ આવે, અને બીજી એક હતી ઇનિશિયલ. બરાબર? આ 3 ટાઈપની મોડ્યુલસ. તો એકચ્યુઅલીમાં મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કોઈ જ વસ્તુ નથી. સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનો શું છે? સ્લોપ. બરાબર? આ જો tan થીટા બરાબર લખીએ ગए. જ્યારે થીટા tan થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા કરી દઈએ તો તમને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી થીટાની વેલ્યુ જો કેટલી આવે? tan થીટા બરાબર આ ઈ ની વેલ્યુ કેટલી લખાય? 2 × 10⁵ લખાય ઇઝ ઇક્વલ ટુ tan થીટા લખું તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું થાય? tan ઇનવર્સ 2 × 10⁵. તો એંગલ જો કેટલો આવે? 89 પોઈન્ટ. એટલે એકચ્યુઅલીમાં ગ્રાફ તમને બતાવ્યો એ રીતના, બાકી ગ્રાફ છે ને હાવ એક્ઝેક્ટલી આને અડી નથી. આ કેવું હોય? 90 ડિગ્રી હોય, 89.999. એટલે કેવું આવે? સ્ટાર્ટિંગમાં એકદમ સ્ટ્રેન કેવો હોય? ઓછો હોય. તમારો સ્ટ્રેસ કેવો? હાઈ. તમે સ્ટીલમાં જોયું? હા, એલા એ લાંબુ થાય છે. ખબર જ ન પડે. બરાબર ને? તો સ્ટાર્ટિંગમાં આ તો હે ને ગ્રાફ આપણે સમજવા માટે આવી રીતના આખો ડ્રો કર્યો. બાકી આ જે લાઈન હે ને એક્ઝેક્ટલી આને ટચ કરીને જ જાય આવી રીતના. આ એંગલ બહુ હોય, 0.00 સમથિંગ જેવો એંગલ હોય. એટલું તો આપણે ડ્રોઈ ન થાય. આપણે 90-95 વર્ટિકલ જ લઈ લેતા હોય. બરાબર ને? 5 ડિગ્રીનું તો પ્લસ માઇનસ હાલતું. તો આ બધું કઈ કામનું નથી. એમસીક્યુ માટે મારે તમને સમજાવવું હતું એટલું જ. ખાલી એક આ યાદ રાખજો કે પ્લાસ્ટિક સ્ટ્રેન કેટલું હોય ઇલાસ્ટિક સ્ટ્રેન કરતા?
10 થી 15 ગણો અને પ્લાસ્ટિક સ્ટ્રેન અરાઉન્ડ કેટલું હોય 25% જેટલું હોય. આ કોનો ગ્રાફ છે? બ્લુ કલરની લાઈન ડ્રો કરી માઇલ્ડ સ્ટીલ નો. કેના વર્સિસ કેનો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન. ભાઈ ક્લાસમાં તો હમણાં કોલ કરવો અર્જન્ટ નથી. હા હા હું વાત કરતો હતો ગ્રાફ કોનો છે? એક જ મિનિટ ક્લાસમાં જ કરું. ચાલો હું તમને કહેવા સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો છે ગ્રાફ, બરોબર ને? માઇલ્ડ સ્ટીલ નો. ઓકે, હવે એની ઉપર એક ડોટેડ બીજી લાઈન કરી, એ હું બતાવે? બીજો ગ્રાફ હશે ના, આ હે ને આવો ગ્રાફ. આ ખોટી સ્કીમ આપણે આપીએ કે આવો ગ્રાફ હોય, પણ આવો ગ્રાફ ન હોય. કેવો ગ્રાફ હોય? આ ડોટેડ લાઈન વાળો ગ્રાફ હોય. તમે કે એવું કેમ પૂછો તો ખરા કેમ? તો કહું આ સ્ટ્રેસ એટલે શું થાય? હા હવે જેમ હું જેમ તમે ખેંચો તો શું થાય? લાંબુ થાય. હાલા હાચે આ લાંબુ થાય તો આ ડાયામીટર ઘટે. ડાયામીટર ઘટે તો એરિયા ઘટે તો ગ્રાફ નીચે જાય કે ઉપર જાય? સમજી ગયું? તો સાચો ગ્રાફ કયો? પણ આપણે ભણીએ કયો? નીચે વાળો. નીચે વાળો કોણ છે? નોર્થ. તો ન્યા કે આપણે નીચે બોલે તો કે બીજે. હાલો સમજી ગયા. આ જે નીચે વાળો ગ્રાફ હે ને એ તમારો કેવો કહેવાય? સ્કીમ વાળો ગ્રાફ કહેવાય. એકચ્યુઅલીમાં આપણે ભણીએ છીએ, સ્ટડી કરીએ છીએ, બધી જગ્યાએ કઈ જગ્યાએ લઈએ? નીચે વાળું જ લઈએ. કેમ? કારણ કે દરેક જગ્યાએ એરિયા દરેક સમયે મેજર કરવો પોસિબલ થાય. સાચો કયો હોય? નીચેનો ગ્રાફ ને એન્જિનિયરિંગ નોમિનલ એવરેજ કન્વેન્શનલ જે કયો હોય, બરાબર ને? તમે કહો ઉપર વાળું તમારે મેળવવું હોય તો કઈ રીતના મેળવી શકો? એની માટેની ઇક્વેશન આવે ઉપરનો એ વાલા. આ વાળું તમારે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી હોય ને તો કઈ રીતના? અહીંયાની તમને વેલ્યુ ખબર હોય સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? એટલે સિગ્મા 0 1 પ્લસ શું કરી દેવાનું? સ્ટ્રેન. આમાં સ્ટ્રેન ઇઝ ઇક્વલ ટુ એ અપોન A0. A0 એટલે ઓરિજિનલ અને એ એટલે હું આફ્ટર સ્ટ્રેન. તો ખાલી યાદ રાખવું હોય ને તો યાદ રાખજો, બાકી કોઈ જગ્યાએ એમસીક્યુમાં નથી કામ આવતું. આ પ્લસ સાઇન આવે, ખાલી સાંભળજો. પ્લસ સાઇન એ પેલા પ્લસ સાઇન આ ભૂલી જાઓ. આમાં ગ્રાફ કેવો જાય? ટ્રુ. તમને એમ કહું, ટ્રુ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ગ્રાફ ઓરિજિનલ કરતા કઈ બાજુ જશે? ઓપ્શનમાં એ હશે અપવર્ડ, ઓપ્શનમાં બી હશે ડાઉનવર્ડ, ઓપ્શનમાં સી હશે અપવર્ડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ. નહીં આમ લખું નહીં, હા અપવર્ડ એન્ડ લેફ્ટ હેન્ડ સાઈડ અને અપવર્ડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. તો કયું આવે? અપવર્ડ એન્ડ રાઈટ હેન્ડ. એમસીક્યુ પૂછાઈ ગયેલું ઓલરેડી, બરોબર?
એટલે બોધાત નહીં કાઢતા. આ કેની માટેનો હે? ટેન્જ. કમ્પ્રેશનમાં આપણે ગ્રાફ બનાવીએ ને તો આવો ગ્રાફ બને, પણ ઈ સાચો હોય, સાચો કેવો હોય? નીચે વાળો, આજે ડોટેડ ડોટેડ વાળો હોય ને એ. આમાં જો શું થાય, સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ફોર્સ અપોન એરિયા. હવે તમે વસ્તુ વિચારો કે જ્યારે કોઈ વસ્તુને કમ્પ્રેસ કરો તો લેન્થમાં ઘટાડો, લેન્થમાં ઘટાડો થાય તો ક્રોસ સેક્શન એરિયા વધે તો સ્ટ્રેસ ઘટે. તો એકચ્યુઅલીમાં ગ્રાફ તમારો કેવો જશે? ટ્રુ ગ્રાફ હોય એ કેવો જાય? નીચે. તો તમને એમ પૂછે ટ્રુ ગ્રાફ, બરાબર? ટ્રુ ગ્રાફ કોનો? સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો. કેમાં? કમ્પ્રેશન. કેવો હશે? ડાઉનવર્ડ એન્ડ રાઈટ સાઈડ કે લેફ્ટ સાઈડ? લેફ્ટ હેન્ડ સાઈડ જાય. આ બાજુ આવે. આમ હું લખું તો આ મારી લેફ્ટ સાઈડ જ થઈ ને, આ બાજુ. કેમ લેફ્ટ હેન્ડ સાઈડ આવે? કારણ કે સ્ટ્રેસ વધે છે, સ્ટ્રેઇનમાં શું થાય? ઘટાડો થાય. લેન્થ કેવી થાય? તમે રિડ્યુસ થતી જાય કે ન થતી? એટલે તમારું આ બાજુની સાઈડ મૂવમેન્ટ. જો તમે ગ્રાફ જુઓ તો એકચ્યુઅલીમાં જો શિફ્ટ કઈ બાજુ થાય? આ પોર્શન છે એની જગ્યાએ આ બાજુ આવ્યો તો કયું થયું? લેફ્ટ એન્ડ ડાઉનવર્ડ જ થયું ને. આ કયું થયું? અપવર્ડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ. આમાંથી ખાલી આટલી વસ્તુ પૂછે. લેફ્ટ હેન્ડ સાઈડ ડાઉનવર્ડ અને રાઈટ હેન્ડ સાઈડ અપવર્ડ. બરાબર? હું કામ આવ્યું ને એ મેં તમને સમજાવ્યું. બાકી એક્ઝામમાં એમસીક્યુમાં પોઈન્ટ ઓફ વ્યૂમાં ડાયરેક્ટલી એવું જ પૂછશે કે ટ્રુ સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇન નો. પછી છેલ્લે તમારે એવું હોય ને કઈ રીતના કેલ્ક્યુલેટ સ્ટ્રેસ થાય તો એની માટેનું ઇક્વેશન યાદ રાખજો. પ્લસ હોય કેની માટે? ટેન્શન માટે. માઇનસ હોય કેની માટે? હોય કમ્પ્રેશન માટે. ઓકે, ડન. એક મિનિટ, હાલો. ક્લાસમાં જઈશું ને? ક્લાસમાં છો બરોબર? હવે હું જો જોઈ લેવો. પણ સર ઇલાસ્ટિક લિમિટ સુધી જશે ને? શું ભૂલી ગયો સચિનભાઈ જોવાની? ચાલો નેક્સ્ટ પ્રોપર્ટી જોઈએ. કઈ પ્રોપર્ટી જોઈએ? ટફનેસ. શું હોય ટફનેસ? કેની અગેન્સ્ટમાં રેઝિસ્ટન્સ આપે? સર કમ્પ્રેશનમાં લેફ્ટ હેન્ડ સાઈડ કેવી રીતે આવ્યું? કેવી રીતના આવ્યું એમ ને? આ તમારી સ્ટ્રેસની વેલ્યુ ઘટી, બરોબર? અને સામે આ જે લેન્થમાં શું થાય? તમારો રેડિયુસ થાય. એટલે કે પેલા લેન્થ હોય એની કરતા હવે લેન્થ કેવી થઈ જાય? તમારી ઓછી થઈ જાય. એટલા માટે તમારું શિફ્ટ છે આ બાજુ. સિમ્પલ તમ તારે એવું યાદ રાખજે ને, ખાલી નીચે આવે આમાં, અને આમાં કેવું આવે? ઉપર જાય. ઓકે જયમેશ? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી નો સ્લોપ અપ ટુ ઇલાસ્ટિક એ અલગ અલગ ઉપર હોય. સચિન, આજે ભાઈનો પ્રશ્ન એવો છે કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો ગ્રાફ ને આ જે એંગલ બતાવે એ ક્યાં સુધી હોય? ઇલાસ્ટિક લિમિટ સુધી. એ પાછી અલગ અલગ ટાઈપની ઇલાસ્ટિક લિમિટ થાય. સિકાન્ટ મોડ્યુલસ આવે, ઇનિશિયલ ટેન્જન્ટ આવે, ટેન્જન્ટ મોડ્યુલસ આવે. એ અલગ અલગ આવશે. એ તમારે કેમાં ભણવાનું આવશે? આરસીસી માં. અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેન નો જે ગ્રાફ છે એનો સ્લોપ છે એ તમને શું આપે? મોડ્યુલસ ઓફ
ઇલાસ્ટિસિટી આપે. બરાબર ને? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી એકચ્યુઅલમાં હું બતાવે સ્ટીફનેસ બતાવે. સ્ટીફનેસ એકચ્યુઅલીમાં હું બતાવે રેઝિસ્ટન્સ અગેન્સ્ટ ડિફોર્મેશન બતાવે. એટલે કે ડિફોર્મેશન ક્રિએટ તમારી સામે કેટલું રેઝિસ્ટન્સ છે એ તમને હું બતાવે છે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી બતાવે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કયો જોઈએ ટફનેસ. ટફનેસ એટલે શું છે? રેઝિસ્ટ અગેન્સ્ટ ઇમ્પેક્ટ લોડ. આ પોઈન્ટને કાલે રાખશો. આ થોડોક પોઈન્ટ લાંબો થાય અને આ બે ભેગો આવશે ત્રણેય પ્રોપર્ટી. ઓકે ને? કાલે આ ચેપ્ટર પૂરું થઈ જશે. હે શું કયો? કાલે સવારે 8 ટાઈમે. અને કોણ હાલો મોડો કોણ આવે? કાલથી હવે 8 વાગ્યા પછી